progress. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. મારું નામ જસુમતીબેન દિનેશભાઈ ચૌહાણ છે અને બોટાદમાં રહી અને વેસ્ટીજની અંદર વર્ક કરી રહી છું. તો આજે હું તમને મારા વિશે જણાવું કે આજથી 3 વર્ષ પહેલા જ્યારે મેં વેસ્ટીજ કંપનીની અંદર જ્યારે પ્લાન જોયો ત્યારે મેં અમુક એવા સપના જે મારા દબાઈ ગયેલા હતા એને મેં પૂરા થતા જોયા અને મેં આની અંદર વર્ક શરૂ કર્યું. પ્રોડક્ટ યુઝર તો હું ઘણા ટાઈમથી નથી પ્રોડક્ટ યુઝ કરતી હતી. રિંકુ મેડમ આવતા હતા. થેન્ક યુ તો પેલું એમને કહીશ કે એમને મને આ ઓપોર્ચ્યુનિટી બતાવી, આ રસ્તો બતાવ્યો. પણ કહેવાય છે ને કે આપણે શરૂઆતમાં પેલા હા નથી પાડતા હોતા. તો મેડમ મને પ્રોડક્ટ એવા આવતા હતા, કહેતા હતા કે જસુમતીબેન સ્ટ્રગલ વાળું આ બિઝનેસ ની અંદર હારવાર સાઈડમાં તમે આ શરૂ કરો, પણ હું નહોતી કરતી. પણ કોરોના આવ્યું અને એ વખતે જયારે અમારો બિઝનેસ બધો જ બંધ થઈ ગયો અને અમે ઝીરો પર આવી ગયા અને રિંકુબેન નો ચેક 35,000 નો જોયો તો મેં ત્યારે મારું માઇન્ડ સેટ કર્યું અને મેં ત્યાંથી વેસ્ટીજ કંપનીની અંદર પ્લાન વ્યવસ્થિત બેસીને જોયો અને કામ શરૂ કર્યું. તો આજે વાત કરું કે આની અંદર આવ્યાથી મને શું શું મળ્યું, કે જે મેં 30 વર્ષ સ્ટ્રગલ કર્યું. 30 વર્ષ સુધી હું સવારના 4 વાગે ઉઠી જતી હતી તો રાતના હું 10, 11, 12, ક્યારેક 1:30, 2 વાગી જતા હતા, કેમ કે મારો બિઝનેસ જ એવો હતો. પણ છતાં પણ હું થાકી જતી હતી અને જે મારે જોતું હતું એ મને અંદરથી શાંતિ નહોતી મળતી. કહેવાય છે ને કે આજે આપણે કોઈ પણ કામ કરીએ તો એની અંદર આપણને શાંતિ મળતી હોય ને આનંદ મળતો હોય ને આપણો રસનો વિષયને કામ કરીને તો આપણે એમાં આનંદમાં રહેતા હોય છે. પણ એક જરૂરિયાત હતી કે જે મારે કામ કર્યા વગર છૂટકો જ નહોતો. કારણ કે નાનપણમાં જે મેં સપના જોયા હતા ને એ પૂરા નહોતી કરી શકતી તો મારા બાળકોને પૂરા કરાવવા હતા. તો બેબીને ડોક્ટર બનાવી હતી, બાબાને એન્જિનિયર બનાવવો હતો. તો અમે સતત હસબન્ડ વાઈફ કામ જે કરતા હતા એનાથી પૂરું નહોતું થતું તો અમે લોનું લેતા હતા અને લોનનું વ્યાજ ભરવા માટે અમારે કામ કર્યા વગર છૂટકો જ નહોતો. તો થેન્ક યુ કહીશ તો રિંકુબેનને કે એમને મને ઓપોર્ચ્યુનિટી બતાવી. તો આજે મેં જયારે સ્ટાર્ટ કર્યો તો ત્યારથી લઈને અત્યાર સુધીમાં મેં જે સપનામાં નહોતું વિચાર્યું એ પણ મને મળ્યું અને જે મેં વિચાર્યું હતું એ પણ મળ્યું. બરાબર. તો આ બિઝનેસ કરવાથી મેં અત્યારે હું ડાયમંડ ડિરેક્ટર લેવલ ઉપર છું અને મારો 28,000 પ્લસ નો ચેક છે. સાથે મેં ગુજરાતની બહાર કોઈ દિવસ ફરવાનું પણ નહોતું વિચાર્યું તો વિદેશ તો ક્યાંથી મેં વિચાર્યું હોય. પણ મેં આની અંદર કામની શરૂઆત કરી તો ખાલી 3 વર્ષની અંદર હું અહીંયા કને વિયેતનામ રિંકુબેન, જીયા મેડમ અને અમે બોટાદથી 6 બહેનો ગયા હતા. એમની સાથે વિયેતનામ વિદેશ ફરીને આવી. સાથે મેં ગઈ શિવરાત્રીએ ટાટા નેક્સોન ગાડી 12.5 લાખની ગાડી લઈને મારી ફેમિલીને ગિફ્ટ કરી છે. મારી દીકરીને મેં ગોવાની ટ્રીપ કરાવડાવી છે. એવું તો મેં ઘણું બધું અચીવમેન્ટ કર્યું છે કે જે આની અંદરથી મને મળ્યું છે. તો આજે હું તમને આ ઓપોર્ચ્યુનિટી બતાવવા જઈ રહી છું કે અગર અહીંયા બેઠેલા દરેક વ્યક્તિ આ કરી શકે છે. અને લોકોને હું ખાસ જણાવીશ કે તમને જેને પણ આ રસ્તો બતાવ્યો છે, જેને પણ તમને આ વેસ્ટીજ પ્લેટફોર્મ બતાવ્યું છે તેનો હાથ પકડી લેજો. તો આપણે શરૂઆત કરીએ ઓપોર્ચ્યુનિટી વિશે. તો આજે અહીંયા કોને પહેલું છે તે તમને કહેવાનું છે વેલકમ ટુ વેસ્ટીજ. બરાબર. તો અહીંયા તમને એક પેજ બતાવવામાં આવ્યું છે કે શરૂઆત કરને સે પહેલે દો મહત્વપૂર્ણ બાतें. તો આજે હું તમને લોકોને એક વસ્તુ કહીશ કે અહીંયા કોને એક પેન ડ્રાઈવ આપેલી છે, ગ્લાસ આપેલું છે, પેરાસૂટ આપેલું છે કે આ પેન ડ્રાઈવ આખી ભરેલી છે એની અંદર આપણે કંઈ પણ થોડુંક ભરવું છે. બરાબર. તો આપણે શું કરવું પડશે કે પેન ડ્રાઈવ ને થોડી આપણે ખાલી કરવી પડશે. બાજુમાં જે કપ બતાવેલા છે અગર આપણે એની અંદર થોડું કાંઈ પણ રેડવું છે, અંદર ભરવું છે તો શું કરવું પડશે, આપણે પેલા કપને ખાલી કરવા પડશે. અગર આપણે કપની અંદર એમનેમ ભરશું તો ઉપર જે કાંઈ આપણે પાણી, કોફી, દૂધ નાખશું તો એ રેલાઈ અને બહાર આવી જશે. તો અહીંયા બેઠેલા દરેક વ્યક્તિને હું કહીશ કે ખાલી અડધો કલાકથી પોણો કલાક તમે લોકો ખાલી અહીંયા બેસો, તમારા મગજને ફ્રેશ કરો અને મગજની અંદર તમારું માઇન્ડને સેટ કરો અને થોડી જગ્યા કરો નાખો જેથી અહીંયા જે ઓપોર્ચ્યુનિટી બતાવવામાં આવે એમાંથી તમને 2-3 શબ્દ પણ મગજની અંદર ઉતરી શકે. તો અહીંયા એક એવું પેજ આપવામાં આવ્યું છે કે સપને, સફળતા ઓર ખુશિયા. બરાબર. તો આજે દરેક વ્યક્તિ કંઈક ને કંઈક સપના જોતા હોય છે. દરેક વ્યક્તિ કંઈક ને કંઈક કામ કરતું હોય છે અને કામ શા માટે કરતા હોય છે કે પોતાના સપના પૂરા કરવા માટે. તો અહીંયા આપણને એક 8 સપના બતાવવામાં આવ્યા છે અને અગર તમે આ પ્લેટફોર્મ ઉપર કામ કરો છો તો અહીંયા ખાલી બતાવવામાં નથી આવતા. અહીંયા જે સપના આપેલા છે ખરેખર પૂરા કરવામાં આવે છે, કરાવવામાં આવે છે અને લોકોના થઈ પણ રહ્યા છે. મેં પણ જયારે આ સપના વિશે જોયું હોય છે ત્યારે મને પણ અહીંયાથી એવા 2-3 સપના હતા જે મારા પૂરા નહોતા થતા અને એ પૂરા કરવા માટે મેં અહીંથી શરૂઆત કરી હતી. તો અહીંયા કને આપણને પહેલું સપનું બતાવવામાં આવ્યું છે કે આર્થિક આઝાદી. તો આજે આર્થિક આઝાદી એટલે શું એ આપણને ખ્યાલ છે.
બરાબર. તો આજે મારા માટે આર્થિક આઝાદી હું એને કહું છું કે તમે બજારમાં જાઓ છો અથવા તમે બહાર કઈ પણ જગ્યાએ જાઓ છો અને તમને કોઈ પણ વસ્તુ ગમી જાય છે અને તમે એનો કઈ ભાવતાલ પણ નથી કરતા, MRP ભાવ પણ નથી પૂછતા અને ડાયરેક્ટ તમે પેક કરાવો છો ને બિલ પે કરો છો, એને મારા મતે હું આર્થિક આઝાદી કહું છું. કે આપણે કોઈને પૂછવું નથી પડતું, કે આપણે દુકાનવાળા સાથે ભાવતાલનો રકઝક કરવી નથી પડતી. બીજું સપનું બતાવવામાં આવ્યું છે એક મોટું ઘર. આજે દરેક જેન્ટ્સ હોય, લેડીઝ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, નાના બાળકોને પૂછો તો પણ એમને એક સરસ મજાનું આલીશાન ઘર જોવા, પોતાનું ઘર હોય એવી ઈચ્છા હોય છે. એમાં ટીવી સિરિયલોમાં જોતા હોય એટલે એવું થાય કે આવો સરસ આપણી પાસે બંગલો હોય, બરાબર. બીજું એક બતાવવામાં આવ્યું છે કે લક્ઝરી કાર. આજે આપણી પાસે ઘર આવી જશે તો આપણને તરત જ એક લક્ઝરી કાર લેવાની ઈચ્છા થઈ જશે. આજે તમારી પાસે કાર આવશે તો એક સપનું બતાવવામાં આવ્યું છે કે વિદેશ યાત્રા, બરાબર. બીજું એક સપનું બતાવ્યું છે પરિવાર સાથે સમય વિતાવો. આજે હું તમને ખાસ અહીંયા જણાવીશ કે પરિવાર સાથે સમય નિભાવો. ઘણા બધા ઘર એવા જોયેલા છે કે આજે ક્યાંય પણ પ્લાન બતાવવા જતા હોઈશું તો અમુક લોકો પાસે સમય હોય છે, તેમની પાસે પૈસા નથી હોતા અને પૈસા નથી હોતા, કોઈ સપના પૂરા નથી થતા. અને અમુક લોકો પાસે જોયેલું છે કે લાખો કરોડો રૂપિયા હોય છે પણ એ લોકો સમય એમના પરિવાર સાથે વિતાવી નથી શકતા. કારણ કે સિટીમાં રહેતા હોય છે તો સવારમાં એમનું જોબ બિઝનેસ હોય છે તો સવારમાં વહેલા ઉઠી અને જતા રહે છે અને રાત્રે બાળકો સુઈ જાય ત્યારે ઘરે આવતા હોય છે. એટલે બાળકો એક ઝંખના કરતા હોય છે કે અમારા પપ્પા અમારી સાથે રહે. પત્ની ઝંખની હોય છે કે એમનો પતિ એની સાથે રહે. પણ આ પોસિબલ નથી હોતું ને 8 દિવસ એક રજા રાખે રવિવારની તો આખા અઠવાડિયાનો જે થાક લાગ્યો હોય છે તો એ રવિવારે અડધો દિવસ સુવામાં કાઢી નાખે છે. તો જ્યાં પૈસા છે તો ત્યાં કને પરિવાર સાથે નથી રહી શકતા, બરાબર. તો અહીંયા કને એક પાંચમું સપનું આપણને બતાવવામાં આવ્યું છે કે નેમ વ ફ્રેમ, બરાબર. આજે અહીંયા બેઠેલી દરેક લેડીઝને હું કહીશ કે આપણે લેડીઝને શું શેની ભૂખી હોય છે કે આપણને સન્માન મળે, માન મળે. આજે હું એક વાત કરીશ કે લેડીઝ સૌથી જાજુ કામ કોણ કરે છે તો કે લેડીઝ. સવારમાં ઉઠવાનું, બાળકો સંભાળવાના, ઘર સંભાળવાનું, વેર કામ સંભાળવાનું, બધું લાવવા મૂકવાનું, આપણે બધું જ સંભાળતા હોય છે લેડીઝ, બરાબર. પણ શું એને કોઈ દિવસ કે માન સન્માન મળ્યું? કોઈ પણ જગ્યાએ આપણે જઈએ છીએ, કુટુંબ કબીલા વચ્ચે બેઠા હોય છે તો શું કોઈ દિવસ આપણો પીઠ કોઈ થાપડી કે આઈ પ્રાઉડ ઓફ યુ, આ મારી વાઈફ બહુ સરસ રીતના ઘર ચલાવે છે, બહુ સરસ રીતના બાળકોને રાખે છે, મને એની ઉપર ગર્વ છે? નહીં કે. હા, પણ થોડી ઘણી ભૂલ થઈ જશે તો આપણે બધાની વચ્ચે ધમકાવી ચોક્કસ નાખશે, બરોબર. તો અહીંયા એક પ્લેટફોર્મ એવું છે કે ત્યાં આપણે એક નાનકડું એવું લેવલ લઈએ છીએ, નાનકડું એવું હાસિલ કરીએ છીએ તો આપણને સ્ટેજ ઉપર બોલાવે છે, મેડલ પહેરાવે છે, આપણને માન સન્માન આપે છે. આજે આપણે જોઈશું તો સાતમું સપનું છે કે સુરક્ષિત ભવિષ્ય, બરાબર. તો આજે મેં આ સુરક્ષિત ભવિષ્ય વિશે જયારે જાણ્યું ત્યારે મને એમ થયું ના ના ખરેખર આ કામ કરવા જેવું છે. જે હું 30 વર્ષથી સ્ટ્રગલ કરીને કામ કરતી હતી ને કોરોના આવ્યું તો મારી આવક 0 થઈ ગઈ. પણ એક આ પ્લેટફોર્મ એવું છે અગર 5 વર્ષ 7 વર્ષ આપણે કામ કરી લઈએ છીએ અને આપણે સિસ્ટમ પ્રમાણે કામ કરીએ છીએ, એક ટીમ બિલ્ડ કરી લઈએ છીએ અને આપણી એક નાની મોટી આવક શરૂ થાય છે 10, 20, 25, 50 લાખ, તો આપણને આજીવન આપણા ઘટપણની રિટાયરમેન્ટ પછી આપણને આવક મળતી રહે છે, બરાબર. તો આજે અહીંયા સુરક્ષિત ભવિષ્ય માટે લેડીઝો જે આવે છે મારી સાથે, બરાબર, ખાસ સુરક્ષિત ભવિષ્ય માટેનું જોઈને જ આવે છે કે ના ના આ બરોબર છે કે આપણે લેડીઝને ખાસ શું હોય છે કે પેલા પપ્પાના ઘરે હોય છે તો પપ્પાની ઉપર નિર્ભર હોઈએ છીએ, જયારે આપણે સાસરે આવીએ છીએ તો પતિ ઉપર નિર્ભર હોઈએ છીએ અને જયારે આપણે ગટપણ આવીએ છીએ ત્યારે આપણે બાળકો ઉપર નિર્ભર હોઈએ છીએ. પણ આ એક એવું પ્લેટફોર્મ છે અગર આપણે આની પર કામ કરશું અને પછી 50, 30 જે કાંઈ આપણા આવશે, લાખો રૂપિયા આવશે, બરાબર, તો એ આપણા ખાતામાં આવશે તો આપણે કોઈની પાસે હાથ નહીં લાંબો કરવો પડે, બરાબર. અને આઠમું સપનું છે કે દૂસરો કી મદદ કરના. આજે અહીંયા બેઠેલા દરેક લેડીઝ, આપણે કાઠિયાવાડના છીએ તો આપણા દિલની અંદર બધાની અંદર એક એવી ભાવના હોય છે કે કોઈને દુખી થતા જોઈએ અથવા કોઈના ઘરની અંદર પૈસાની તંગી હોય તો આપણું અંદરથી ને દિલ દ્રવી ઉઠે કે કાશ મારી પાસે હોત તો લોકોને મદદ કરી શકે. પણ આજે હું એ કહીશ કે અગર કોઈની પાસે પૈસો છે તો પણ તમે એને 1, 2 કે 3 વખત મદદ કરી શકશો, કાયમ માટે તો મદદ નહીં કરી શકો. અને કદાચ 2, 3 વખત કરશો ને તમારી સામે આવશે ને તો પણ એને શું આપણને શું થશે કે આ જો પૈસા લેવા માટે આવ્યા, બરાબર. તો આજે આપણી પાસે એક એવું સરસ પ્લેટફોર્મ છે કે આપણે કોઈ પણ વ્યક્તિને 5, 10, 25 હજાર કમાતા કરી દઈએ છીએ અને આપણે અહીંયા હોય કે ના હોય તો પણ આપણે એને કાયમ માટેની મદદ કરતા હોઈએ છીએ. અહીંયા એક પેજ બતાવવામાં આવ્યું છે મોંઘવારી વિશે, બરાબર. તો આજે હું તમને વાત કરું કે 1940માં આજથી 100-150 વર્ષ પહેલા 10 રૂપિયામાં પણ ઘર ચાલતું હતું. જેવા 20 વર્ષ ગયા તો 100 રૂપિયામાં ઘર ચાલવા માંડ્યું, પાછા 20 વર્ષ ગયા તો 1000 રૂપિયામાં ઘર ચાલવા માંડ્યું, પાછા 20 વર્ષ ગયા તો 10,000માં ઘર ચાલવા માંડ્યું. તો આપણે કોઈ દિવસ આ મોંઘવારી
ઉપર અંકુશ લાવી શકવાના નથી, કારણ કે દિન દાડે મોંઘવારી વધતી જ જવાની છે. જે 40 રૂપિયામાં પેલા પેસ્ટ મળતી હતી, 8 રૂપિયામાં મળતી હતી, 19 રૂપિયા છે, 19 ની 45માં, અને 45 ની આગળ જતા કેટલામાં થશે. આજે તમે જુઓ ટૂથપેસ્ટના ભાવ કેવા છે, તો દરેક વસ્તુની અંદર આવી મોંઘવારી આવવાની છે. બરાબર. અને એ મોંઘવારી પર આપણે કોઈ કાબુ મેળવી શકવાના નથી. તો શું આપણે કોઈ એવું વિચાર્યું કે આજે આપણે જે કમાઈએ છીએ, તો આજથી 2040માં મોંઘવારી કેટલી થશે, અને આપણે શું જે કમાવી છીએ એનું આપણે ત્યારે આપણે વધારે કમાશું કે ઓછું કમાશું? કેમ કે જેની જેમ આપણી ઉંમર વધશે તો આપણું શરીર કામ કરતું બંધ થશે, તો આવક ઘટશે અને મોંઘવારી વધશે. તો અગર તમે 2040માં જો લાખ રૂપિયા કમાઈ શકો એવી તમારી સગવડતા છે, તો આ પ્લેટફોર્મ ઉપર કામ કરવાની જરૂર નથી. અને જો તમને એવું લાગે છે કે ના ના મારાથી આ પોસિબલ નથી, તો તમારે ચોક્કસ આ વેસ્ટીજના પ્લેટફોર્મ ઉપર આવી અને કામ કરવું પડે. નેક્સ્ટ, અહીંયા એક પેજ બતાવવામાં આવ્યું છે, કલ આજ ઓર કલ. બરોબર. તો એના ઉપરથી હું તમને કહીશ કે આજ આપણી જિંદગી કેવી છે કે આપણે જન્મ થાય ત્યારથી ને આપણે 22 વર્ષના થઈએ ત્યાં સુધી આપણે પપ્પાના ઘરે હોય છે અને પપ્પાને ઉપર નિર્ભર હોય છે. આપણે મોટા થઈએ ભણીએ ગણીએ, અને જેવા આપણે 22 વર્ષના થઈએ તો આપણા મેરેજ થઈ જાય છે. મેરેજ થઈ ગયા પછી આપણે બાળકો નાના થાય છે, તો બાળકોને મોટા કરવામાં, એને ભણાવવાના, એના લગ્ન કરવામાં, એમાં ને એમાં આપણું 50 થી 60 વર્ષનું આયુષ્ય જતું રહે છે. અને ત્યાં આપણે પતિ ઉપર નિર્ભર હોઈએ છીએ. જેવા આપણે 60 વર્ષે પહોંચીએ છીએ ને રિટાયર થઈ જઈએ છીએ, બરોબર, ત્યારે આપણું શરીર કામ નથી કરતું હોતું અને આપણે પૈસાની જરૂર પડે છે, તો આપણે ત્યારે બાળકો પાસે હાથ લાંબો કરવો પડતો હોય છે. આમ જ આપણી જિંદગી પૂરી થઈ જતી હોય છે. પણ આપણે કોઈ દિવસ આપણી સિક્યુરિટી માટે કે આપણે રિટાયરમેન્ટ પછી શું કરશું એ કોઈ દિવસ આપણે વિચારતા હોતા નથી. અહીંયા રિટાયરમેન્ટ કે બાદ કે જીવન વિશે એક થોડું કહેવામાં આવ્યું છે કે 45% લોકો કેવા હોય છે કે આર્થિક રૂપ છે પરિવારજનો પર નિર્ભર હોય છે. કે જેમ કે કોઈને મમ્મી પપ્પા બાપ દાદાનો વારસાઈ કોઈ બિઝનેસ મળી ગયો હોય છે, ખેતીવાડી મળી ગઈ હોય છે, અથવા કોઈ એમનો જામેલો ધંધો મળી ગયો હોય છે, અથવા કોઈ એમના માતા પિતા સરકારી નોકરી કરતા હોય છે, તો એમની આવક હોય છે. તો આજે 30% લોકો કેવા છે કે બીજાની દયા ઉપર નિર્ભર હોય છે, અને 22% લોકો કેવા હોય છે કે જ્યારથી કામ શરૂઆત કરે છે ત્યારથી લઈને એ લોકો પોતાનું પેટ ભરવા માટે કામ કરતા હોય છે. કેમ કે એમને કોઈ દિવસ એવું કોઈ વિચાર્યું નથી હોતું, અથવા એવું કોઈ આયોજન નથી કર્યું હોતું કે એ 50-60 વર્ષ પછી પહોંચે તો એમના ખાતાની અંદર 10-20-25 હજાર આવતા હોય તો બેઠા બેઠા ખાઈ શકે. તો એ લોકો જ્યાં સુધી ઉપર ના જાય ત્યાં સુધી પોતે કામ જ કરતા રહે. જેમ કે આપણે જોતા હોઈશું કે કોઈ મજૂર વર્ગ દાડીએ જતા હોય છે, કોઈ લારી ઢળતું હોય છે, કોઈ શાકભાજી વેચતું છે, એટલા બધા ગઈઢા થઈ ગયા કે આપણને પણ એમ થાય કે હવે આ લોકોને કામ કરવાની જરૂર નથી, પણ શું કરે, પેટ ભરવા માટે એમને કામ કરવું પડતું હોય છે. અને 3% લોકો કેવા હોય છે કે રિટાયર થઈ ગયા પછી પણ એમના ખાતાની અંદર લાખો કરોડો રૂપિયા આવતા હોય છે, મિનિટોના પૈસા આવતા હોય છે, અને પોતે આત્મનિર્ભર હોય છે, એમને કોઈની પાસે હાથ નથી ફેલાવવો પડતો. બરાબર. તો આજે આપણે વાત કરીએ કે આપણે જે સવારથી સાંજ સુધી આપણા જે કઈ રૂટીન ખર્ચ છે એ રૂટીન ખર્ચ કરવા માટે આપણે શું કરતા હોય છે કે કમાવાનો તરીકો, તો કે કોઈ ડોક્ટર હોય છે, કોઈ જોબ કરતું હોય છે, કોઈ એન્જિનિયર હોય છે, કોઈ સીએ હોય છે, કોઈ ગવર્મેન્ટ જોબ કરતું હોય છે, કોઈ કિસાન હોય છે, બરાબર, કોઈ ટીચર હોય છે, કોઈ સિલાઈ કામ કરતું હોય, કોઈ પાર્લર ચલાવતું, કાંઈક ને કાંઈક એવું કામ હોય છે કે આપણે દરેક લેડીઝ, દરેક જેન્ટ્સ લોકો કરતા હોય છે. અને આ ખર્ચ કામ શા માટે આપણે કરીએ છીએ કે આપણો દરરોજનો સવારથી સાંજ સુધીનો જે રૂટીન ખર્ચો છે એને પૂરો કરવા માટે આપણે કામ કરતા હોઈએ છીએ. અને આ આપણે કામ કરીએ છીએ અને પૈસો આવે છે તેને આપણે ખર્ચ ક્યાં કરીએ છીએ, તો કે આપણે ડોક્ટરની જરૂર પડશે, ઘર વપરાશ માટે, કરિયાણું લાવવા માટે, બાળકોને ભણાવવા માટે, વ્યવહારિક કામ માટે, આ બધે જ આપણે આમથી કમાવીએ છીએ અને આમ આપણે ખર્ચ કરી નાખીએ છીએ. અને આ ખર્ચ કરવા માટે આપણે જઈએ છીએ ક્યાં, તો કે જનરલ સ્ટોર, સુપર માર્કેટ, શોપિંગ મોલ અથવા આજુબાજુની કરિયાણાની દુકાન. બરાબર. પણ શું આપણે કોઈ દિવસ એ વિચાર કર્યો કે આપણે જે ખર્ચો કરીએ છીએ એનાથી શું આપણને કોઈ ફાયદો મળે છે ખરો? બરાબર. આપણે દરરોજે દરરોજ જે ખર્ચો કરીએ છીએ તો એનો શું આપણને કોઈ ફાયદો મળે છે ખરો? નેક્સ્ટ. તો આપણે ઘરનો સામાન જે જગ્યાએથી લાવીએ છીએ એ ક્યાંથી લાવીએ છીએ કે આજુબાજુની દુકાનવાળા પાસેથી. આજે આપણે કોઈ દિવસ વિચાર કર્યો કે જે દુકાનેથી આપણે આપણો ઘરનો ખર્ચનો સામાન લઈએ છીએ, કે એક્ઝામ્પલ તરીકે માની લો કે આપણે સાબુ લઈ આવ્યા. હવે સાબુ કોઈ પણ કંપનીનો હોય, બરાબર, માની લો કે 40 રૂપિયા વાળો આપણે સાબુ લીધો, તો શું આપણે કોઈ દિવસે વિચાર કર્યો કે સાબુ બને છે ક્યાં, એની ક્વોલિટી કેવી છે, એમાં શુદ્ધતાની ગેરંટી છે કે નહીં, શુદ્ધ છે કે નહીં, એ કઈ જગ્યાએ બને છે અને કેટલામાં તૈયાર થાય છે, બરાબર. આ વસ્તુ આપણે કોઈ દિવસ વિચારતા નથી.
આપણે દુકાને જઈએ છીએ, સામેવાળા વ્યક્તિને વસ્તુ લખાવીએ છીએ, આપણને MRP ભાવથી પ્રોડક્ટ આપે છે અને આપણે ઘરે લઈને આવીએ છીએ, આખો મહિનો વાપરીએ છીએ, પાછું ખાલી થાય છે પાછું જાય છે. સતત આપણું આ જ ચક્ર આપણા મમ્મી પપ્પાથી ચાલુ હતું, સાસુ સસરાથી ચાલુ હતું, આપણાથી નહીં ચાલુ રહેશે. અને આપણે અગર આ ઓપોર્ચ્યુનિટી નહીં અપનાવીએ તો આપણા બાળકો પણ આ જ ચક્રમાં રહેશે. તો આજે હું તમને એક વસ્તુ બતાવીશ, એવી દુકાન બતાવીશ કે અગર તમે ખાલી દુકાન બદલો છો ને તો પણ તમને જે આગળ બતાવેલા 8 સપના છે ને એ સપના આપણે પૂરા કરી શકીએ છીએ. તો આપણો જે કયા ઘરનો ખર્ચો છે એ આપણે ક્યાંથી લઈ આવીએ છીએ, બરાબર? તો જે દુકાનેથી આપણે 40 રૂપિયાનો સાબુ લઈ આવીએ છીએ, બરાબર, એ કંપનીની અંદર ખાલી 15 થી 20 રૂપિયામાં બનતો હોય છે. જેમ કે આપણે સાબુ જે દુકાનેથી લાયા તો શું 40 રૂપિયાનો સાબુ દુકાનવાળાને 40માં આવતો હોય છે? બરાબર, નથી આવતો હોતો, કારણ કે એને સાબુ કેટલામાં આવતો હોય છે? 35 કે 37 રૂપિયામાં. આજે એ દુકાનવાળો ક્યાંથી લાવે છે? એ ખુદ તો બનાવતો નથી, બરાબર? તો આજે દુકાનવાળો એટલે જાય છે ક્યાં? વેરહાઉસમાં, બરાબર? વેરહાઉસ વાળા ક્યાં જાય છે? દુકાનવાળા ક્યાં જાય છે? કે હોલસેલમાં જાય છે. હોલસેલ વાળા શું કરે છે? વેરહાઉસથી માલ મંગાવે છે. વેરહાઉસ વાળા શું કરે છે? કે ટ્રાન્સપોર્ટથી માલ મંગાવે છે. આજે ટ્રાન્સપોર્ટ વાળા શું કરે છે? કે ટ્રાન્સપોર્ટ વાળા માલ ભરવા ક્યાં જાય છે? કે જ્યાં સાબુ બને છે ત્યાં, બરાબર? પણ આપણને ખુદને જ ખબર નથી કે સાબુ ક્યાં બને છે ને કેટલામાં બને છે અને એની શુદ્ધતાની ગેરંટી શું છે. તો વચ્ચે આ જે કઈ ચેન આવે છે, બરાબર, એ બધાય પોતાનું પેટ લઈને બેઠા છે ને બધા પોતે બિઝનેસ કરવા બેઠા છે. તો કે નાનું મોટું બધાય લોકો કમિશન રાખતા હોય છે. તો એક્ઝામ્પલ તરીકે જે 40 રૂપિયાનો 40% જે પ્રોડક્ટ તૈયાર થાય છે એ આપણી પાસે પહોંચતા 100% MRP ભાવે આપણે ચૂકવવી પડે છે. કે 40 રૂપિયાની પ્રોડક્ટ આપણે 100 રૂપિયામાં દઈએ છીએ તો 60 રૂપિયા ગયા ક્યાં? તો આ 60 રૂપિયા બધાની વચ્ચે વેચાઈ જાય છે અને 20% હિસ્સો જાય છે જાહેરાતમાં. આજે કોઈ પણ પ્રોડક્ટ તમારા ઘરમાં આવે છે તો શું એ કંપની વાળા તમારા ઘરે દેવા આવ્યા? એ લોકોએ આવીને તમને એની શુદ્ધતાની સાબિતી આપી, ગેરંટી આપી કે તમે વાપરો, એમ નહીં. આપણે શું કર્યું કે આપણને દુકાન વાળાએ કીધું તો લઈ આવ્યા, અથવા આજુબાજુ વાળાએ કીધું તો લઈ. અને સૌથી મોટું શું જોયું આપણે? ટીવીની અંદર જાહેરાત, બરોબર? આજે અમિતાભ બચ્ચને નવરત્નની જાહેરાત આપી તો શું આપણે જોવાઈ ગયા નવરત્ન વાપરે છે? નહીં. આજે લાખો કરોડો કમાય છે છતાં પણ એ નવરત્ન તેલની જાહેરાત આપે છે. શા માટે? કારણ કે કંપની એને જાહેરાત કરવાના કરોડો રૂપિયા ચૂકવતી હોય છે, બરાબર? આજે અક્ષય કુમાર હાર્પિકની એડવર્ટાઈઝ આપે છે તો શું એ ટોયલેટ સાફ કરતો હોય? બરાબર, પણ શા માટે? કેમ કે એને કરોડો રૂપિયા મળે છે, બરાબર? તો આજે આપણે એક એવી શોપ જોવાની છે કે આપણે જે શોપેથી ખરીદી કરીએ છીએ એ દુકાનને આપણે ખાલી 4 મહિના માટે બંધ કરવાની છે. અને આજે હું તમને આપણે જે ઓપોર્ચ્યુનિટી જોઈએ છે, જે દુકાન બતાવું એ દુકાનનું નામ છે વેસ્ટીજ, બરાબર? તો આજે એ દુકાને ખરીદી કરવાથી આપણને શું લાભ મળતો હોય છે? કે કાંઈક આપણે જે અત્યાર સુધી ખરીદી કરતા હતા એને કહેવાય ટ્રેડિશનલ માર્કેટ, અને આજે હું તમને જે દુકાન બતાવવા જઈ રહી છું એને કહેવાય ડાયરેક્ટ સેલિંગ કંપની, બરાબર? તો અહીંયા આપણને કહેવામાં આવ્યું છે ખુશ ખબર, બરાબર? તો આજે આપણે એ જોવાનું છે કે અત્યાર સુધી આપણે જે શોપિંગનો માલ ખરીદી કરતા હતા ઘર વપરાશ માટે વસ્તુ, બરાબર, તો એનાથી આપણને કોઈ પ્રકારનો ફાયદો મળ્યો નથી. પણ અગર તમે ખાલી શોપ ચેન્જ કરો છો, બરાબર, તો અત્યાર સુધી આપણે હતા કસ્ટમર અને આજે આપણે કસ્ટમરમાંથી બનવાનું છે સ્માર્ટ ગ્રાહક, બરાબર? આજે કસ્ટમરની સંધિ છૂટી પાડશો તો કષ્ટ કરતા કરતા અગર કાયમ માટે તમે કસ્ટમર જ રહેશો તો તમારા ઘરમાં કોઈ જ ફાયદો નહીં આવે. પણ અગર તમે સ્માર્ટ ગ્રાહક બની અને એક બિઝનેસ કરશો, બરાબર, તો તમને બહુ જ બધું સારો પૈસો પણ મળશે અને તમારા સપના પણ પૂરા થશે. અને આ વસ્તુ કરવા માટે આપણે કંઈ જ નથી કરવાનું. શું કરવાનું છે? ખાલી આપણે રજીસ્ટ્રેશન કરવાનું છે અને એ પણ ફ્રીમાં. ત્યાં આપણે કોઈ જાતની ફી પણ નથી ભરવાની કે નથી આપણે કોઈ પ્રકારની ફરજિયાત કીટ લેવાની. અને એ પણ આપણે જે આપણને જરૂરી છે એટલો સામાન લેવાનો છે અને આપણે બિઝનેસની શરૂઆત કરવાની છે. અને MRP ભાવથી આપણે 50%માં પ્રોડક્ટ વાપરવાની છે, બરાબર? નેક્સ્ટ. તો આજે આપણે એવું તમને જણાવીશ કે જે દુકાન આપણે બદલવાની છે. અત્યાર સુધી આપણે જે માલ લેતા હતા એ દુકાનની આપણને પ્રોડક્ટની માહિતી નહોતી, પ્રોડક્ટની શુદ્ધતાની માહિતી, પ્રોડક્ટ ઇવન બને છે કે એ આપણને ખબર નહોતી, બરોબર, કેટલામાં બને છે એ આપણને નથી ખબર, બરોબર. પણ આજે આપણે એવી દુકાનેથી માલ લેવાનો છે કે હું તમને વાત કરું કે આજે કોઈ પણ વ્યક્તિ પોતાનો ધંધો લે કે બિઝનેસ લે છે અને એની અંદર 10, 20 લાખ, 15 લાખનો માલ રોકે છે અને એ માલ અંદર એને સ્ટાન્ડર્ડ નથી અથવા એને માર્કેટિંગ કરતા નથી ફાવતું, કોઈ પણ કસ્ટમરની જેવો જોઈએ એવો સરસ જવાબ નથી દેતા અથવા એનું હેન્ડલિંગ નથી કરી શકતા અને આવનાર ગ્રાહકને સંતોષ નથી થતો, તો શું તમે માનો છો કે એની દુકાન શોપ ચાલશે?
લાંબો ટાઈમ નહીં ચાલે, એને ટૂંક સમયમાં બંધ કરવી પડશે. પણ આજે આપણે એવી દુકાનની અંદર કામ કરવાનું છે, એવી દુકાનની અંદર માલ લેવાનો છે. એની વાત કરું કે વેસ્ટેજ પ્રાઇવેટ લિમિટેડ દુકાન, બરાબર, કે વેસ્ટેજ માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ. આજે એની વાત કરું કે 2014 જૂનમાં કંપનીની જયારે સ્થાપના થઈ ત્યારે કંપની પાસે ફક્ત 6 લોકો હતા, 10 પ્રોડક્ટ હતી અને 2 ભાડાની ઓફિસ હતી. અને આજે તમને વાત કરું તો 21 વર્ષ પૂરા થઈ ગયા અને આ જૂન આવશે તો 22 વર્ષ પૂરા થશે. તો આજે કંપની પાસે જે 10 પ્રોડક્ટ હતી એ 400+ પ્રોડક્ટ છે. સાથે ન્યૂ દિલ્હી ઓખલામાં 250 કરોડની પ્રોપર્ટી ધરાવતું મોટું હેડ ઓફિસ છે. જે ભાડાની ઓફિસ હતી એની જગ્યાએ અત્યારે 45 મોટા બ્રાન્ચ ઓફિસ છે. 250થી વધારે ડીએલસી છે, જે દરેક જિલ્લાની અંદર સ્ટોર આપેલા છે, જ્યાં જઈને લોકો ખરીદી કરી શકે છે, પ્લસ ઓનલાઈન પણ ખરીદી શકે છે. અને સારામાં સારી વાત તો એ છે કે આજે આની અંદર આપણે ખરીદી કરવાથી કંપનીના ભાગીદાર પણ થઈ શકીએ છીએ. અને આજે ભારતની તો નંબર 1 કંપની છે, પણ સાથે સાથે એ 8 દેશમાં જઈ ચૂકી છે. તો યુએ છે, બાંગ્લાદેશ છે, નેપાલ, થાઈલેન્ડ, ફિલિપિન્સ, સાઉદી અરેબિયા, આઈવરી કોસ્ટ એન્ડ ઘાના. તો આ બધા દેશની અંદર આપણી કંપની જઈ ચૂકી છે. અને એ લોકો ત્યાં ખાલી સાબુ, શેમ્પુ, ટૂથપેસ્ટ વાપરે છે, તો એનું પણ આપણને કમિશન મળતું હોય છે. તો અહીંયા બેઠેલા દરેક વ્યક્તિને હું કહીશ કે જેને આવી સરસ મજાની ઓપોર્ચ્યુનિટી બનાવી છે, પ્લેટફોર્મ બનાવ્યું છે, એ 3 લોકો માટે ક્લિપિંગ થઈ જાય. અને હું તો દિલથી સવારમાં ઉઠું એટલે પહેલો જ ધન્યવાદ આ લોકોને કરું છું કે આ ત્રિમૂર્તિ એવી છે કે ગૌતમ બાલીસર, કન્વર સર અને દીપક સર, જેને એક લેડીઝ માટે બહુ સરસ જોરદાર એવું પ્લેટફોર્મ બનાવ્યું છે કે જ્યાં કણે બહેનો આવી અને પોતાના સપના પૂરા કરી શકે છે, પોતાની મનચાહી આવક લઈ શકે છે અને લોકોને મદદ કરી શકે છે, પોતાનું નામ બનાવી શકે છે. બહુ બધું અહીંયા કને આપણને હાસિલ થાય છે. આજે કંપનીની વાત કરું તો એમનું એક જ વિઝન છે કે દરેક વ્યક્તિ અહીંયા આવી અને પોતાના મન ચાહે સપના પૂરા કરે અને એ પણ આર્થિક આઝાદી અનુભવે અને એ તે પોતાની શરતને અનુસાર. કેમ કે અહીંયા આપણે કોઈ ટાઈમ લિમિટ નથી કે આટલા જ ટાઈમમાં કરવું પડશે. અહીંયા કોઈ એવું નથી કે તમારે ભણતરની જરૂર છે, ડિગ્રીની જરૂર છે, ઉંમરની કે કોઈ અહીંયા કને પાબંદી નથી કે 80 વર્ષનો વ્યક્તિ પણ અહીંયા કામ કરી શકે છે. અહીંયા આપણે કોઈ રોકાણ કરવાની જરૂર નથી, 0 ઇન્વેસ્ટમેન્ટ છે. તો કેમ, શા માટે, અગર આપણને આટલી સરસ ઓપોર્ચ્યુનિટી મળે છે કે જ્યાં રોકાણ નથી કરવું, જ્યાં આપણે ટાઈમેસર જોબ ઉપર બધા ટાઈમસર જવું પડતું હોય છે, અહીંયા આપણે એવો ટાઈમ ભરવાનો નથી. આપણો જયારે ટાઈમ છે ત્યારે આપણે કામ કરી શકીએ. અને વળી જોબની અંદર તમે 8 કલાક નોકરી કરો ત્યારે 10,000, 15,000, 20,000 લઈ શકો. પણ અગર તમે અહીંયા કને 4 થી 5 કલાક ડેઈલીના કામ કરો છો તો તમે 10, 20, 25, 50 લાખ જેટલા તમારે જોઈએ તેટલા તમે લઈ શકો છો. નેક્સ્ટ. અને આજે આપણે એવી દુકાનની અંદર કામ કરવાનું છે કે જેની સાથે તમામ સર્ટિફિકેટ છે, હલાલનું સર્ટિફિકેટ છે, ફૂડ સપ્લિમેન્ટનું સર્ટિફિકેટ છે, સરકારના રૂલ્સ રેગ્યુલેશનના સર્ટિફિકેટ છે, આઈએસઓ ધરાવતા બધા સર્ટિફિકેટ છે, બરાબર. તો આજે આપણે એ કંપનીની અંદર કામ કરવાનું છે કે આપણે કોઈ ચિંતા જ નથી કરવાની કે તૈયાર નાવડીની અંદર બેસી અને આપણે તરવાનું છે અને કામ કરવાનું છે. નેક્સ્ટ. આજે કંપની 2 વસ્તુ ઉપર કામ કરે છે કે લોકોને હેલ્થ આપે છે અને હેલ્થની સાથે વેલ્થ આપે છે, બરાબર. તો આજે હું તમને લોકોને જણાવીશ કે આપણું જે માનવ શરીર છે કરોડો સેલનું બનેલું છે. અને આજે આપણે બાળકના જન્મ માટે પણ 9 મહિનાનો ટાઈમ લાગતો હોય છે. એમના બાળકનો જન્મ પણ નથી થતો. અને અહીંયા આપણે જયારે વેસ્ટેજનો પ્લાન બતાવવા જઈએ ને ત્યારે લોકો આપણને સવાલ કરતા હોય છે કે તમને કેટલા આવ્યા, અમને કેટલા મળશે, અમારો પગાર ક્યારથી ચાલુ થશે, કેટલા મહિનેથી ચાલુ થશે. તો ત્યાં કણ હું એક જ વસ્તુ કહેતી હોય છું કે આજે તમે જન્મ્યા તો કઈ રીતના જન્મ્યા હતા, 9 મહિના તમારા માના કોખમાં રહ્યા હતા ત્યારે તમારું અવતરણ થયું હતું ને પાપા પગલી કરતા ચાલતા આજે તમે મોટા થયા તો કેટલો ટાઈમ લાગ્યો. તો અહીંયા ખાલી તમે 3 વર્ષ તો આપી દો, 3 વર્ષ પછી તમે પૂછજો કે તમારો કેટલો પગાર છે. તો આજે માનવ શરીર તૈયાર થાય છે તો શરૂઆતમાં શું થાય છે કે સેલ બને છે, સેલમાંથી ટીસ્યુ બને છે, ટીસ્યુમાંથી ઓર્ગન બને છે અને ઓર્ગનમાંથી સિસ્ટમ તૈયાર થાય છે અને એ સિસ્ટમ ઉપરથી એક માનવ શરીર તૈયાર થતું હોય છે. તો જ્યારે આપણે આ કંપની બહુ બધું લાંબુ વિચારે છે અને હું થેન્ક યુ કહીશ ગૌતમ બાલીસરને કે એમને એક એવા સરસ ફૂડ સપ્લિમેન્ટ બનાવ્યા. આજે મેં અહીંયા કને કામની જ્યારે શરૂઆત કરી તો એક હેલ્થ ઇસ્યુથી કરી હતી, કારણ કે કોરોના વખત
કાળમાં મને ગર્ભાશય સાથે ગાંઠ થઈ ગઈ હતી અને મને આ બધા ફૂડ સપ્લિમેન્ટ વિશે થોડી જાણકારી હતી, તો ડોક્ટરે મને તાત્કાલિક ગર્ભાશયનું ઓપરેશન કરાવવાનું કીધેલું હતું. પ્રાઇવેટમાં પણ ગઈ હતી, સરકારીમાં પણ ગઈ હતી. અને મારી દીકરી ડોક્ટર છે, તો મેં એને કીધું કે મને તું થોડાક એવા આયુર્વેદિક પ્રોડક્ટ મોકલ કે હું 3 મહિનાનો કોર્સ કરી શકું. અગર આ ફૂડ સપ્લિમેન્ટ કામ કરી ગયા તો મારે ઓપરેશન નહીં કરાવવું પડે, નહીં તો તમારે કરાવવાનું જ છે. અને થેન્ક યુ વેસ્ટેજ મેનેજમેન્ટ અને આ પ્રોડક્ટ જેને બનાવ્યા છે બરાબર એના માટે, કે આજે મેં ફ્લેક્સ ઓઇલ નોની ખાલી 2 જ પ્રોડક્ટ લઈને મેં 3 મહિનાનો કોર્સ કર્યો તો મારે ગર્ભાશય સાથેની ગાંઠ પીગળી ગઈ અને મને ઓપરેશન માંથી અટકી ગઈ. આજે 5 વર્ષ થઈ ગયા પણ મારે ઓપરેશન કરાવવું પડ્યું નથી. અને જ્યારે મને ખુદને રિઝલ્ટ આવ્યું તો મને કોન્ફિડન્સ આવ્યો બરાબર. અને હેલ્થ ઉપર મેં કામ શરૂ કર્યું, કારણ કે એ જ વખતે મારા મમ્મીને ટીચરનો સતત દુખાવો હતો બરાબર. તો મેં મારા મમ્મીને કેલ્શિયમ ગ્લુકોસામાઇન જ ખાલી આપ્યા હતા, તો પણ એમને એમાં રિઝલ્ટ આવી ગયું. મેં 1 વર્ષ સુધી એમને ખવડાવ્યા, તો એમને આ જીવ્યા ત્યાં સુધી કોઈ દિવસ એમને ઘૂંટણ કે કમરનો કે ટીચરના દુખાવાની ફરિયાદ ન કરી. એમને 4થા સ્ટેજનું કેન્સર આવ્યું હતું. તો થેન્ક યુ કહીશ રિંકુબેન ને, શાંતિભાઈ ને, જીયા મેડમ, કૌશિક સર, રતિલાલ સર અને સોનલ મેડમ, કે એમને ડગલે ને પગલે મને બહુ જ હેલ્પ કરી છે. જ્યારે મારે હેલ્થ ઇસ્યુ આવતા હતા અને કોઈ પણ અપલાઈન ને ફોન કરતી તો મને પ્રોડક્ટ સજેસ્ટ કરતા હતા અને મને રિઝલ્ટ આવતા હતા. તો આજે આપણે જોઈશું તે હેલ્થ કેરના પ્રોડક્ટ, કારણ કે મેં ઘરમાં જ તે 2, 3, 4, 5 રિઝલ્ટ એવા લીધા કે મને અતિ વિશ્વાસ આવી ગયો, કોન્ફિડન્સ આવી ગયો. અને મેં મારી દીકરીને પણ આ પ્રોડક્ટ વિશે પૂછ્યું તો એને પણ કીધું કે ના મમ્મી તમે કામ કરો, આ એકદમ નેચરલી ને આયુર્વેદિક પ્રોડક્ટ છે ને લોકોને કોઈ નુકસાન નહીં કરે. તો અહીંયા આગળ હેલ્થ કેરના પ્રોડક્ટ છે કે પ્રાઇમ કેટેગરીના પ્રોડક્ટ છે કે કોમ્બાયોટિક છે, સિબોક્થન છે, ક્રીલ ઓઇલ છે બરાબર. તો આજે કોમ્બાયોટિકની વાત કરું તો અગર કોઈને પેટ રિલેટેડ કાંઈ પણ પ્રોબ્લેમ છે તો આપણે એને કોમ્બાયોટિક સજેસ્ટ કરી શકીએ છીએ. કોમ્બાયોટિકની અંદર કેપ્સ્યુલની અંદર કેપ્સ્યુલ આવે છે કે જેની અંદર સારા અને ખરાબ બંને બેક્ટેરિયા છે. આજે આપણે સારા અને ખરાબ બંને બેક્ટેરિયાની જરૂર પડે છે. અગર સારા વધી જાય છે તો પણ પ્રોબ્લેમ થાય છે અને ખરાબ વધી જાય છે તો પણ પ્રોબ્લેમ થતા જાય છે. અને આ બેક્ટેરિયા આપણને મળતા હોય છે દહીંમાંથી બરાબર. તો કોમ્બાયોટિક કામ કરીએ. સિબોક્થન, અગર કોઈને રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે ને વારંવાર બીમાર પડે છે બરાબર, તો એને આપણે સિબોક્થન દઈ શકીએ છીએ. બીજા કેટેગરીના પ્રોડક્ટ છે હાર્ટને લગતા પ્રોડક્ટ છે. તો આજે હું વાત કરું કે પ્રો હાર્ટના પ્રોડક્ટ, એની અંદર જે ફ્લેક્સ ઓઇલ છે બરાબર. તો આજે કોઈ પણ કોલેસ્ટ્રોલ છે વધારે હાફ ચડે છે તો હું તો ગેરંટી સાથે લોકોને કહેતી હોઉં છું અને ફ્લેક્સ ઓઇલનો ડેમો પણ બતાવતી હોઉં છું ને કહેતી છું. આજે તમને મારી પર વિશ્વાસ નથી તો કઈ વાંધો નહીં, તમે તમારા કોઈ પણ ડોક્ટરની સલાહ લઈ અને તમે લેબોરેટરી કરાવો. અગર તમને કોલેસ્ટ્રોલ 230 થી વધારે આવે છે તો તમારું ત્યાં લખેલું જ હશે કે તમને ઇલાજની જરૂર છે. અગર તમારું કોલેસ્ટ્રોલ 250 થી ઉપર આવે છે તો તમને કહેશે કે રિસ્ક છે. અગર તમારું કોલેસ્ટ્રોલ 300 ની આજુબાજુ આવે છે તો ત્યાં સામે જ લખેલું હોય છે કે હાઈ છે, તમે જલ્દી આની ઉપર દવા લ્યો અને શરૂ કરો. તો આજે હું તમને ગેરંટી આપું કે તમે ખાલી ફ્લેક્સ ઓઇલ અને અમારી ફ્લેક્સ ઓઇલ ને ખાલી તમે 3 થી 4 મહિના સેવન કરો અને પછી તમે રિપોર્ટ કરાવો તો તમને તરત જ ખ્યાલ આવશે કે તમારા શરીરની અંદર શું ફેરફાર છે. તો તમે ખુદ અનુભવશો, પણ તમારો રિપોર્ટ બતાવશે કે ના તમારું કોલેસ્ટ્રોલ કેટલું ઘટી ગયું. તો આપણી પાસે આવે છે ફ્લેક્સ ઓઇલ, આવે છે એલર્જી 9 આવે છે, નસુ ઉપર કામ કરે છે. ક્રીલ ઓઇલ આવે છે જે નસુના ગુચ્છાને છૂટા કરવાનું કામ કરે છે. લીલી નસુ થઈ ગઈ હોય છે, જેમ કે આપણે પગની અંદર સતત ઉભા રહેતા હોય છે તો લાલ અને લીલી બંને પ્રકારની નસુ દેખાતી હોય છે. તો લીલા કલરની જે નસુ છે એની અંદર કચરો જામી ગયો હોય છે, તે કચરો પણ આપણો દૂર કરવાનું કામ કરે છે. ક્યુટેન આવે છે બરાબર. તો ઘણી બધી આપણે પ્રો હાર્ટને લગતી પ્રોડક્ટ આવે છે. બાજુમાં છે કે ગાયનેમિક હેલ્થ, જેમ કે આપણા 2 ઘર મૂકો ને ત્રીજા ઘરે ડાયાબિટીસનો દર્દી હોય છે તો એને પણ આપણે સજેસ્ટ કરી શકીએ છીએ કે એની અંદર નીમ, ગ્લુકોએલ્સ ને સ્ટીવિયા આવે છે બરોબર. નીમ સ્કિન ઉપર પણ કામ કરે છે. સાથે આપણે છે કે જોઈન્ટ્સ એન્ડ બોન્સ બરાબર, હાડકાને લગતા આ બધા પ્રોડક્ટ છે. અગર કોઈને ટીચર નો ઘસારો થઈ ગયો છે, કમરની અંદર દુખાવો થઈ ગયો છે, ગાદીની અંદર ઘસાઈ ગઈ છે, મણકાની અંદર ગાદી ઘસાઈ ગઈ છે, મણકાની અંદર જગ્યા થઈ ગઈ છે, તો આપણે એમને ગ્લુકોસામાઇન, કેલ્શિયમ અને કોલાજન પાઉચ આપી અને પણ આપણે એને રિકવરી કરાવી શકીએ છીએ. સાથે આપેલા છે વાદળી કલરના જે કઈ પ્રોડક્ટ છે ઇમ્યુનિટી બુસ્ટ બરાબર. તો એની અંદર વાત કરું તો જબરજસ્ત એ બધા પ્રોડક્ટ આવેલા છે કે એક છે સ્પ્રુલિના, દરિયાઈ શેવાળમાંથી જે બનેલી પ્રોડક્ટ છે. એની અંદર 46 પ્રકારના વિટામિન્સ મળે છે. આજે હું વાત કરું કે આપણે જોયું હશે કે કાચબાનું આયુષ્ય કેટલું, તો કે 400 થી 500 વર્ષ જીવે. તો કાચબો ખાય છે શું? તો કે શેવાળ. તો જ્યારે
કંપનીએ શેવાળને લઈ અને લેબોરેટરી કરાવી ત્યારે ખબર પડી કે આની અંદર તો માનવ શરીરને ચલાવવા માટે જે 47 વિટામિન્સની જરૂર પડે છે, 46 તો ખાલી સ્પિરુલિનામાં આપેલા છે. તો આજે હું દરેક બેઠેલા લોકોને કહું છું, કાંઈ ન કરો તો કાંઈ નહીં, પણ ડેઈલી ને ખાલી 2 કેપ્સ્યુલ સ્પિરુલિના લઈ લો. તમારા ઘરની અંદર દવાખાનું બંધ થઈ જશે. બરાબર. તો આજે એની અંદર ખાલી ખટાશ નથી, તો એની માટે આપણે આમળા સજેસ્ટ કરી શકીએ છીએ. આમળા એલોવેરા તો ગેસ એસિડિટી ઉપર બહુ જોરદાર કામ કરતી હોય છે, સ્કિન ઉપર કામ કરતી હોય છે. બરાબર. સાથે આપેલી છે આપણે કોલોસ્ટ્રોમ. કોલોસ્ટ્રોમ શું છે કે તો કે ગાયના ખીરામાંથી બનેલું પાવડર છે. દૂધ સૂકવી અને જે પાવડર છે એ જ એની અંદર ભરેલો છે. એ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, એલર્જી ઉપર કામ કરે છે, કોઈ પણને વારંવાર બીમાર પડતું છે એની ઉપર કામ કરે છે, ઇન્ફેક્શન ઉપર કામ કરતી હોય છે. બરાબર. સાથે આપેલી છે નોની. આજે હું તમને નોની ની વાત કરું કે નોની દરેક વ્યક્તિએ ખાવી જોઈએ, કેમ કે આ નોની ઉપર અબ્દુલ કલામ સરે 150 પાનાનું પુસ્તક લખેલું છે કે દરેકના ઘરે જેમ આપણે તુલસી છોડ રાખીએ છીએ એ જ રીતના આપણે નોની પણ ઉગાડવી જોઈએ. પણ આપણે ગુજરાતમાં નોની થતી નથી, તો આપણી પાસે જે કંપની આપેલી છે નોની પ્યોર નોની છે, એનો પાવડર છે કેપ્સ્યુલમાં ભરીને આપેલો છે. અગર કોઈ ડેઈલી નોનીનું સેવન કરશે તો નોનીનું એક વિરુદ્ધ આપેલું છે કે જે લોકો નોની લેતા હશે એના ઘરમાં નો ઇન્જેક્શન, નો ઓપરેશન. બરાબર. સાથે આપેલા છે ડિટોક્સ અને રિજ્યુવેશન. તો કે આ બધા પ્રોડક્ટ જે છે એ આપણા શરીરને સાફ કરવાના પ્રોડક્ટ છે, આપણા શરીરની અંદરથી કચરો કાઢવાના પ્રોડક્ટ છે, ટોક્સિન કાઢવાના પ્રોડક્ટ છે. અગર કોઈ વારંવાર બીમાર પડે છે અને ઘણા ટાઈમથી લાંબા ટાઈમથી ખૂબ જ દવાઈઓ ખાધેલી છે તો જોજો એને પૂછજો એટલે કહેશે કે મેં દવાઈ ખાધી તો મને ગરમ પડી, મને મોઢામાં ચાંદા પડી ગયા, મને આ તકલીફ થઈ ગઈ. તો આપણે એનું પહેલા શરીર સાફ કરાવવું પડશે અને આપણી પાસે એના પ્રોડક્ટ આપેલા છે ફૂટ પેચીસ. આજે ફૂટ પેચીસ બહુ જબરજસ્ત પ્રોડક્ટ છે કે એને તમારે ખાલી પગના તળિયે લગાવી દો છો રાત્રે સૂતી વખતે અને સવારમાં ખોલો છો, એકદમ દુર્ગંધ મારતી હોય છે અને આપણા શરીરની અંદરથી ઝેરી તત્વ છે એને ખેંચીને બહાર લઈ આવતી હોય છે. કારણ કે આપણે જયારે રાત્રે સૂતા હોય છે ત્યારે આપણું લોહીનું જે સર્ક્યુલેશન થતું હોય છે ત્યારે કચરો બધો આપણા પગે આવીને હોય છે, તો ત્યાંથી ખેંચીને બહાર કાઢે છે. સાથે આપેલું છે ડાયટરી ફાઈબર, જે આપણા વર્ષો જૂનો ગમે એવો કબજિયાત છે તો આંતરડાને ચોખ્ખું કરવાનું કામ કરશે. અને અગર તમારું આંતર ચોખ્ખું હશે તો તમને પાચનની ક્રિયા પણ વધી જશે. સાથે આપણી પ્રોડક્ટ આપેલી છે કર્ક્યુમિન પ્લસ. તો કે હળદરના અર્કમાંથી બનેલી પ્રોડક્ટ છે અને હળદર કેટલી ગુણકારી છે તો આપણને ખબર જ છે. આજે ઇવન વાત કરું કે મારા મમ્મીને કેન્સરની જે ગાંઠ હતી, બરોબર, તો આપણે કર્ક્યુમિન પ્લસ નું તમે વાંચન કરશો તો અંદર લખેલું જ આવશે કે કેન્સરની વૃદ્ધિ થયેલી ગાંઠ, નાની ગાંઠ, મોટી ગાંઠ બધાને પીગળાવવાનું કામ કરે છે. શરીરની અંદર ઇવન નાના મોટા સોજા છે તો એને પણ પીગાળવાનું કામ કરે છે, દુખાવો છે તો એને દૂર કરવાનું કામ કરે છે. તો કર્ક્યુમિન પ્લસ બહુ જોરદાર પ્રોડક્ટ છે. સાથે આપણે આપેલી છે આઈ સપોર્ટ. અગર કોઈને આંખમાંથી પાણી પડે છે, બળતરા થાય છે, લાલ રહે છે, બરોબર, કોઈને આંખોને ઇવન ચશ્મા છે તો એની ઉપર પણ આપણે આઈ સપોર્ટ બહુ જોરદાર કામ કરતી હોય છે. સાથે છે ફિટનેસ એન્ડ ડાયટ. બરોબર. તો જે એની અંદર વાત કરું કે લાલ કલરના જે આપણને બોક્સ બતાવવામાં આવ્યા છે તો એ પ્રોડક્ટ આપણા વજન વધારવામાં પણ કામ કરે છે, વજન ઘટાડવામાં પણ કામ કરે છે અને વજનને મેન્ટેન રાખવામાં પણ કામ કરે છે. સાથે આપેલી છે વુમન હેલ્થ પ્રોડક્ટ, જે આપણી જાંબલી કલરની બોટલો દેખાય છે વુમન્સ હેલ્થ પ્રોડક્ટ. તો કે આજે એની વાત કરું તમને તો આપણે લેડીઝ માટેની ખાસ પ્રોડક્ટ છે. અગર કોઈને લોહીના ટકા ઓછા છે તો આપણે એને ફોલિક આયરન આપી શકીએ છીએ. બરાબર. અગર કોઈને બાળક નથી રહેતું, અગર કોઈના બાળકના જન્મ પછી દૂધ નથી બરાબર આવતું, અગર કોઈ લેડીઝના હોર્મોન્સ અનબેલેન્સ છે, અનરેગ્યુલર માસિક છે, બરોબર, અને એને પેઢુનો અતિશય દુખાવો થાય છે, તો લેડીઝને અગર પ્રાઇવેટ અંગની અંદર ઇન્ફેક્શન લાગે છે તો આ બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન છે આપણા વુમન્સ હેલ્થ પ્રોડક્ટ. બહુ જોરદાર અને સુપર પ્રોડક્ટ છે, કરીને કે હોર્મોન્સ અનબેલેન્સ ઉપર મેં તો અઢળક રિઝલ્ટ લીધેલા છે કે જે લોકો ટાઈમસર રેગ્યુલર ટાઈમ પીરિયડમાં નહોતા થતા તો એને પણ આની ઉપર રિઝલ્ટ મળેલા છે. આજે વાત કરું કે આ પેજ જે આપેલું છે એની ઉપર એ સમજાવું કે આજે લોકોને આપણે જઈને ફૂડ સપ્લિમેન્ટ સજેસ્ટ કરીએ છીએ ને તો લોકો શું કે આટલી મોટી કેપ્સ્યુલ અમે નહીં ગળી શકીએ, બરોબર. એટલે હું તરત જ એમ કહું કે સાચી વાત છે. એટલે જ અમારા ગૌતમ પાલી સર છે ને આગળનું 10 વર્ષ 5 વર્ષનું વિચારતા હોય છે કે જયારે લોકોને આગળ જતા પ્રોબ્લેમ આવશે તો એમને કઈ વાંધો નહીં, તમને કેપ્સ્યુલ નથી ગળી શકતા તો કંપની લોન્ચ કરેલા છે સ્પ્રે. અગર તમને વિટામિનની મલ્ટીવિટામિનની કમી છે તો તમે મલ્ટીવિટામિનનો સ્પ્રે લઈ શકો છો. અગર તમને વિટામિન સી ની ઉણપ છે તો વિટામિન સી નો
સ્પ્રે લોન્ચ કર્યો છે. અગર અત્યારે લગભગ 5 બહેનોમાં એક બહેનનો એ પ્રોબ્લેમ હોય છે કે B12 ની ડોક્ટરે કમી કીધી, B12 ની કમી છે. તો આપણો જે B12 નો સ્પ્રે છે બહુ જોરદાર પ્રોડક્ટ છે. અગર તમે B12 ની કમી છે અને ખાલી 10 થી 15 દિવસ 2 ટાઈમ યુઝ કરો છો, એમાં એક ટાઈમ છે પણ આપણે 2 ટાઈમ યુઝ કરીએ છીએ, તો તમને બહુ જબર અને સુપર રિઝલ્ટ મળે છે. સાથે આપણો વિટામિન D3 નો, આજે હું તમને અહીંયા જણાવીશ કે વિટામિન D3 હાડકાને લગતી જે પ્રોડક્ટ છે, બરાબર. અગર તમારા શરીરની અંદર તમે ફૂડ સપ્લિમેન્ટ લો છો અને તમને રિઝલ્ટ નથી આવતું, તો તમે ખાસ વિટામિન D3 નો રિપોર્ટ કરાવો. અગર 60+ ની અંદર આવે છે તો તમે એના ઇન્જેક્શન આવે છે એ લ્યો અને પછી આપણે ફૂડ સપ્લિમેન્ટ આપો તો જોરદાર રિઝલ્ટ આવશે. અને એવા કોઈ તમને એવું લાગે છે તો આપણે વિટામિન D3 ચોક્કસ સાથે આપવું. આજે અહીંયા જે પ્રોડક્ટ બતાવવામાં આવી છે CMD ડ્રોપ, બરાબર. તો CMD ડ્રોપ ની વાત કરું તો મારી બહુ પ્રિયમાં પ્રિય એ પ્રોડક્ટ છે. કારણ કે CMD ડ્રોપ માથાથી લઈ અને પગના અંગૂઠા સુધી તમામ રોગની અંદર કામ કરતી હોય છે. પેટને હળવું ફૂલ રાખે છે. ગેસ, કબજિયાત, એસિડિટી, ડાયાબિટીસ, વેટ લોસ કરવામાં બધી જ જગ્યાએ CMD કામ કરે છે. તો CMD શું છે કે જેમ માનવ શરીરને ચલાવવા માટે આપણે 47 વિટામિનની જરૂર પડે છે, તો આપણે મિનરલની પણ જરૂર પડે છે. અને આ મિનરલ આપણને પેલા સાદા પાણીમાંથી, કુવાનું પાણી, દાળનું પાણી પીતા તો એમાંથી મળતું હતું. પણ આપણે લાયા આરો, અને આરો એ શું કર્યું કે પાણીને સ્વચ્છ કરવાની સાથે સાથે આપણા મિનરલને પણ દૂર કરી નાખ્યા અને પાણી થઈ ગયું કડક. આજે તમે જોશો કે આરો આવ્યા પછી દરેક લોકોના ઘરની અંદર સાંધાના દુખાવા વધી ગયા. તો આજે અગર તમે આ CMD ડ્રોપને અપનાવો છો અને તમે જે પાણી પીવો છો એની અંદર અગર 2 ડ્રોપ નાખી દો છો તો આલ્કલાઇન પાણી થઈ જાય છે. કિંગન વોટર કરતા પણ બેસ્ટ આપણું આ પાણી તૈયાર થઈ જાય છે. અને આ આપણા પીવાથી આપણા સેલને તરત ને તરત છૂટા કરતા હોય છે. તો CMD ડ્રોપના ડેમો પણ જોરદાર હોય છે અને હું આ ડેમો બતાવીને CMD ડ્રોપ બહુ જ લોકોને આપું છું. આપણી સાથે છે ડેલી યુઝ પ્રોડક્ટ, બરાબર, જે આપણે ઘરની અંદર દરરોજ વપરાતા હોય છે. 5 પ્રકારના શેમ્પુ છે, વાળ ખરતા હોય તેનું શેમ્પુ છે, કેરાટીન શેમ્પુ છે, સ્મૂથ વાળ રાખવાનું શેમ્પુ છે, નોર્મલ શેમ્પુ ઓલ ઇન વન વાળમાં ચાલે છે. પીળા કલરનું જે શેમ્પુ છે તો કે તમારા વાળની અંદર ખોડો છે તો ત્યાં તમે દઈ શકો છો. ગ્રીન કલરનું શેમ્પુ છે તો કે ઓઇલી વાળ છે તેમાં આપણે દઈ શકીએ છીએ. 4 પ્રકારના સાબુ આવે છે, ક્રીમી બાર આવે છે, કોમ્પ્લેશન છે, નીમ સોપ છે, સાથે જમ પ્રોટેક્શન સાબુ છે, ઘણા બધા ડીઓ આવે છે, કેપ્ટી ડીઓ છે, 2 જાતના ટેલ્કમ પાવડર આવે છે. આજે ટેલ્કમ પાવડર ની વાત કરું તો એટલો જોરદાર ડેમો છે, લોકોને બતાવીને એટલે તરત લઈ લે છે. સાથે એગ્રીના પ્રોડક્ટ આવે છે, બરાબર. આજે એગ્રીના પ્રોડક્ટ ની વાત કરું તો કે આપણે અગર ખેડૂત પાસે જઈએ છીએ ને આપણે અગર ખેડૂત છીએ, બરાબર, તો આપણે એગ્રીના પ્રોડક્ટ વાપરીને પણ એની અંદર આપણે બિઝનેસ કરી શકીએ છીએ. એની પણ 7 પ્રોડક્ટ આવે છે કે ગ્રેન્યુલ ખાતર આવે છે, જમીનને પોચી અને ભૂરભૂરી રાખે છે. હુમિક આવે છે તો એક છાણિયું ખાતર છે જે લિક્વિડ ફોર્મમાં આવે છે, છંટકાવ પણ કરી શકો છો અને ડ્રીપમાં પણ આપી શકો છો. સાથે આપણી પ્રોટેક આવે છે કે 13 જાતની ફૂગ ઉપર કામ કરતું હશે. સાથે નેનોટેક આવે છે કે જમીનનો ખોરાક છે કે જે કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અલગ અલગ ખાતર આપતા હોય છે. તો આપણું આની અંદર બધું જ વિટામિન્સ જમીનને મળી જતા હોય છે. સફેદ તત્વ વધારવાનું કામ કરે છે જે મૂળને મજબૂત કરતા હોય છે. સાથે આવે છે આપણે ગોલ્ડ. ગોલ્ડ એટલે કે આપણે સોના જેવું કામ કરે છે કે આપણો કોઈ પણ પાક છે તો એને સડવા નથી દેતું, એને ચમકદાર અને વજનદાર બનાવે છે. સાથે આવે છે એગ્રી 82, બરાબર, કે તમામ પ્રકારની આ પ્રોડક્ટની અંદર આપણે એગ્રી 82 નો ઉપયોગ કરી શકીએ છીએ કે તમારા જમીનને પોચી ભીની રાખે છે. અને જે આપણે પાણી પાતા હોઈએ છીએ તો એમાં આપણે 5 દિવસે ક્યારો સુકાતો હોય તો આપણે આ પ્રોડક્ટ વાપરવાથી 7 દિવસ સુધી ક્યારો સુકાતો નથી અને જમીનની અંદર પાણી ઉતારે છે. સાથે આપણા ઘર વપરાશના પ્રોડક્ટ છે, રાઈસ બ્રાન છે, ઇન્વિગો પ્રોટીન પાવડર છે, ફ્રેશનમ ડ્રિંક છે, ચા છે, કોફી છે, બરાબર. આજે વાત કરું કે દરેકના ઘરની અંદર રાઈસ બ્રાન વાપરવું જોઈએ. આપણું રાઈસ બ્રાન એકદમ પતલું તેલ છે અને સાથે એની અંદર કોઈ જ જાતની ભેળસેળ નથી, બરાબર. સાથે આપણે બાજુમાં આપેલા છે પ્રોડક્ટ ટૂથપેસ્ટ, તો કે 3 પ્રકારની પેસ્ટ છે, માઉથ વોશ છે, બ્રશનું પેકેટ છે. આજે રેગ્યુલર પેસ્ટ અગર તમે યુઝ કરો છો તો તમારા દાંતને કોઈ દિવસ પ્રોબ્લેમ નથી થતો. સાથે આપણી વ્હાઇટનિંગ પેસ્ટ છે જે દાંત કરવા માટેની છે, ગેનો પેસ્ટ છે તો જેને મોઢાની અંદર વાસ આવે છે, પાયોરિયા થઈ ગયા છે, પેઢા ચડી ગયા છે, ઇવન પાન માવા ખાઈને કોઈનું મોઢું પેક થઈ ગયું છે, બહુ ખુલતું નથી, તો એની ઉપર આપણી ગેનો પેસ્ટ બહુ કામ કરે છે. અને સાથે આપેલી છે આપણી હાઇજેનિક પ્રોડક્ટ કે લેડીઝને લગતી પ્રોડક્ટ છે આપણા કે સેનિટરી પેડ અને ફોમિંગ વોશ. અગર કોઈને ઇન્ફેક્શન લાગ્યું છે તો ફોમિંગ વોશ જોરદાર રિઝલ્ટ આપે છે. સાથે સેનિટરી પેડની વાત કરું તો 4 થી ના સેનિટરી પેડ નો ડેમો આરતી મેડમે બતાવ્યો છે. ત્યાંથી સેનિટરી પેડ બહુ જ અમારી ટીમની અંદર ચાલે છે. કારણ કે
પેડ જ એવા છે કે અગર કોઈને બહુ જ વધારે પડતું માસિક આવે છે અથવા દુખાવો બહુ થાય છે તો રેગ્યુલર 6-7 મહિના યુઝ કરે છે તો એમાં એને 50 થી 70% ફેર પડી જાય છે. સાથે આપેલી છે આયુષ શાંતિની પ્રોડક્ટ. તો આ પ્રોડક્ટ અત્યારે આપણે જે આગળના પ્રોડક્ટ જોયા હતા હેલ્થના, એ ફળ ફ્રૂટ માંથી બનેલા હતા. આ જે પ્રોડક્ટ છે એ ઓહોડિયામાંથી બનેલા છે. અગર કોઈને ડાયાબિટીસ 350-400 રહે છે તો આપણે ગ્લુકો હેલ્થ આવે છે, બરાબર, એ આપીને આપણે રિકવરી કરાવી શકીએ છીએ. જાતે પ્રોકાર્ડ છે જે હૃદયને ધબકતું રાખે છે, વાઇટલ કોમ્પ્લેક્સ છે, ટોક્સ ક્લીન છે, લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે. અગર ધાધર, ખરજવું, ગુમડા, સોરિયાસિસ કઈ પણ સ્કિન પ્રોબ્લેમ છે તો આપણે ટોક્સ ક્લીન આપી શકીએ છીએ. સાથે છે કિડની હેલ્થ. ઇવન કિડની અંદર છે ને વારંવાર પથરી થાય છે અને ક્ષારને લીધે પથરી થાય છે તો આપણી કિડની હેલ્થ છે, આપણી કિડની હેલ્થની સાથે આપણે ફૂડ પેચીસ છે, એલોવેરા છે, આપણી ટી છે, આ બધી વસ્તુ આપીને આપણે કિડની હેલ્થની અંદર કિડની ઉપર પથરીને કાઢવામાં કામ કરી શકીએ છીએ. સાથે આપણું છે રેસ્પો કેર, બહુ જોરદાર પ્રોડક્ટ છે કે દરેકના ઘરમાં એ હોવી જોઈએ. અગર તમે રેસ્પો કેર, કોલેસ્ટ્રોલ ને તુલસી ડ્રોપ આટલી વસ્તુ ઘરમાં રાખો છો તો તમને શરદી, ઉધરસ અને તાવ માટે આપણે બહાર દવાખાને દવા લેવા જવું પડતું નથી. સાથે ભાઈઓને માટેની રેન્જ આપેલી છે ટ્રુમેનની. એની સાથે નીચે આપેલી સ્કિન ફોર્મ્યુલા 9 ની પ્રોડક્ટ થોડી મોંઘી છે પણ ટ્રીટમેન્ટ બેઝ પ્રોડક્ટ છે. અગર સ્કિનને લગતા કોઈ પણ પ્રોબ્લેમ છે, આંખ નીચે સર્કલ છે, દાજુ પડી ગઈ છે, ખાડા પડી ગયા છે, બરાબર, તો એની ઉપર આ બહુ જ પ્રોડક્ટ જોરદાર કામ કરતી હોય છે. સાથે આપણા ચોકડીને લગતા પ્રોડક્ટ છે કે કપડા ધોવાનો પાવડર છે, કપડા ધોવાનું લિક્વિડ છે, ટોયલેટ ક્લીનર છે, હેન્ડ વોશ છે, બરાબર, આ બધી જ પ્રોડક્ટ આપણે ડેઈલી યુઝ કરતા હોય છે. સાથે કલર કોસ્મેટિક છે કે આપણે વાર તહેવાર પ્રસંગે અથવા ડેઈલીમાં પણ આપણે મેકઅપનો ઉપયોગ કરતા હોય છે. તો આ પ્રોડક્ટ એવી છે કે અગર તમે ડેઈલી મુકતા મેકઅપ કરો છો તો પણ તમારી સ્કિનને નુકસાન કરતી નથી. સાથે આ 5 પ્રકારના શેમ્પુ આપેલા છે કે વાળ કોઈને ખરે છે તો એનું શેમ્પુ છે, કેરાટીન એટલે કે સ્મૂથ વાળ કરવાનું શેમ્પુ છે, બરાબર. સાથે આપણે કલર કોઈ કરાવે છે તો કલરને પ્રોટેક્શન કરવાનું શેમ્પુ છે, સિરમ છે, કન્ડિશનર છે. નેક્સ્ટ ડેલી યુઝ પ્રોડક્ટ એ નેચરલ ના બધાના પ્રોડક્ટ આપેલા છે આપણને કે જેની અંદર હેર માસ્ક છે, ચારકોલ માસ્ક છે, પપૈયા સ્ક્રબ છે, ડે ક્રીમ છે, લાઇટનિંગ ક્રીમ છે, ફેરનેસ ક્રીમ છે, બરાબર, જે આપણે રૂટીન યુઝ કરતા હોય છે તે તમામે તમામ આની અંદર પ્રોડક્ટ આપેલા છે. સાથે સાઈડમાં આપેલી છે ફેશિયલ કિટ. આજે ફેશિયલ કિટની વાત હું તમને કરું કે આપણે કોઈ પણ જગ્યાએ પાર્લરમાં ફેશિયલ કરાવવા જઈએ એટલે કમસે કમ 250 થી ચાલુ થતું હોય છે. અને એમાંય તે આપણને પેલા તપાસે, ટેસ્ટ કરે કે તમને નડશે તો નહીં ને, એલર્જી તો નથી ને, સ્કિન ઉપર નુકસાન નહીં કરે ને, પછી લોકો ફેશિયલ કરતા હોય છે. પણ આપણી આ એક ફેશિયલ કિટ એવી છે કે ઓલ ઇન ત્વચામાં ચાલે છે. ગમે તે ત્વચા એની ઉપર તમે ઓન ટાઈમ તમે ફેશિયલ કરી શકો છો અને વળી 140 ની અંદર આપણે આખું ફેશિયલ આપણી જાતે કરી શકીએ છીએ અને ઇન્સ્ટન્ટ ગ્લો આવે છે. સાથે નીચે આપેલા છે આપણે જે માનવ શરીર ખરાબ થાય છે એવી રીતના આપણા ઘરની અંદર 2 વ્હીલર 4 વ્હીલર હોય છે તો એના એન્જિન પણ ખરાબ થતા હોય છે અને એની અંદર જે ક્રેચીસ આવતા હોય છે તો એ ક્રેચીસ ને ભરવાનું કામ કરે છે. અવાજ આવતો હોય તો અવાજને દૂર કરવાનું કામ કરે છે અને એવરેજ ઘટી ગઈ હોય તો વધારવાનું કામ કરે છે. સાથે આપણે આની અંદર પાણીને ચોખ્ખું કરવા માટેના એર પ્યુરિફાયર પણ છે. તો આ જે કઈ મેં તમને પ્રોડક્ટ બતાવ્યા, બરાબર, ટૂંકમાં એક બે વાક્યમાં બતાવ્યા છે. અને આજે આ જ બધા જે કઈ પ્રોડક્ટો છે 400+ પ્રોડક્ટ, તો આ જ પ્રોડક્ટને યુઝ કરવાથી આપણે જોઈશું હવે માય સક્સેસ પ્લાન કે આ પ્રોડક્ટ વાપરવાથી આપણા ઘરમાં કેટલો ફાયદો થતો હોય છે, બરાબર. તો એની વાત કરીએ કે અહીંયા કણે જેમ પેલા મેં તમને બતાવ્યું કે અહીંયા કણે કામ કરવા માટે આપણે ફ્રીમાં જોઈનિંગ થાય છે અને તમે ફ્રીમાં જોઈનિંગ કરો છો એટલે કંપની આપણને 2 વસ્તુ આપતી હોય છે. આઈડી એટલે કે આપણું નામ અને એક એપ્લિકેશન, એની અંદર આપણે આપણો આખો બિઝનેસ જોઈ શકીએ છીએ અને કરી શકીએ છીએ અને આપણને 9 પ્રકારની કંપની આવક આપતી હોય છે, બરાબર. તો પહેલી જ આપણે વાત કરીએ કે આપણે અહીંયા કને કંપનીની અંદર રજીસ્ટ્રેશન કરશું અને આપણે જે અત્યાર સુધી ખરીદી કરતા હતા એને શું કહેવાતું હતું કે ટ્રેડિશનલ માર્કેટ, બરોબર, કે એના વચ્ચે એક ચેન બની હતી ને એ લોકોની વચ્ચે પૈસા જતા હતા. અહીંયા કને આપણે ડાયરેક્ટ સેલિંગ કંપની, ડાયરેક્ટ આપણે કંપનીની અંદર રજીસ્ટ્રેશન કરવાનું છે એટલે એ કહેવાય ડાયરેક્ટ સેલિંગ કંપની અને ત્યાં ખરીદી કરવાથી આપણને MRP ભાવથી નીચે પ્રોડક્ટ મળતા હોય છે. તો અહીંયા કને એક તમને પોસ્ટર બતાવવામાં આવ્યું છે કે MRP ભાવના પ્રોડક્ટ જે આપણે 4242 નો થાય છે તો ડીપી ભાવમાં આપણે એના ખાલી 3200 ચૂકવવાના હોય છે અને આપણું સેવિંગ થઈ જાય છે સીધું ને સીધું 1000 રૂપિયા આપણને ડિસ્કાઉન્ટ મળતું હોય છે, બરાબર. એની જ સાથે તમને વાત કરું કે આપણને ડિસ્કાઉન્ટ તો મળે જ છે પણ સાથે સાથે આપણને દર
મહિને 10% પ્રોડક્ટ ફ્રી મળતા હોય છે. સાથે સાથે આપણને 5% થી લઈ અને 16% સુધીનું કેશબેક પાછું મળતું હોય છે. તો આજે હું તમને અહીંયા 2 મિનિટ એવી વાત કરીશ કે અત્યાર સુધી આપણે જે ખરીદી કરતા હતા તો શું આપણને ત્યાંથી કોઈ ફાયદો મળ્યો? જે આપણે આગળ પહેલો સવાલ આવ્યો હતો કે આપણે જે પ્રોડક્ટ વાપરી છે ત્યાંથી આપણને કોઈ ફાયદો મળ્યો ખરો? તો કે નહીં. પણ આ એક દુકાન એવી છે કે અહીંયા કને અગર તમે ખાલી યુઝર બી પણ બનો છો તો પણ તમને 4 પ્રકારના ફાયદા મળતા હોય છે. કે પહેલો જ ફાયદો તમને મળે છે કે તમને 15 થી 20% ડિસ્કાઉન્ટ મળે છે. સાથે તમને 10% પ્રોડક્ટ ફ્રી મળે છે. એની જ સાથે તમને 5% થી લઈ અને 16% સુધીનું કેશબેક પાછું મળે છે. અને અગર તમે 1 મહિનો આ પ્રોડક્ટ લઈ આવો છો, તમને સારા લાગે છે અને તમે આવતા મહિને લેવા જાઓ છો, તો કોઈ પણ કામ આપણે કરીએ છીએ તો લગાતાર એનું કામ કરીએ ત્યારે આપણને એનો બેનિફિટ મળતો હોય છે. એ જ રીતના અહીંયા કણે તમે અગર કન્ટિન્યુ 4 મહિના પ્રોડક્ટ યુઝ કરો છો તો 5મા મહિને તમને 2515 રૂપિયાના પ્રોડક્ટ સાવ ફ્રી મળતા હોય છે. બરોબર. તો અત્યાર સુધી આપણે જે દુકાને વાપરતા હતા ત્યાં તો આપણને કોઈ જ પ્રકારનો ફાયદો મળતો નથી. પણ અહીંયા આગળ તમે દુકાન ચેન્જ કરો છો તો તમને આ 4 પ્રકારના ફાયદા મળતા હોય છે. સાથે બીજી વાત કરું કે જેવું તમારું જોઈનિંગ થાય છે ને તમે ખરીદી કરો છો અને તમને જે પ્રોડક્ટ લ્યો છો એના તમને જે પીવી મળે છે તો પીવી ના આધારે તમારું ત્યારે પહેલું તમારું લેવલ 5%નું હોય છે. પણ અહીંયા કણે આ બિઝનેસ એવો છે કે અહીંયા કણે તમારે ધીરે ધીરે 5% માંથી તમને 8%, 8% માંથી 12% અને 12% માંથી તમે 16% આવો છો તો તમે અહીંયા કણે કંપનીના ભાગીદાર થઈ જાઓ છો. બરાબર. અહીંયા કણે આપણે વાત કરીએ કે કોમ્યુનિટી પ્લાન છે, ઓનલી પ્રમોશન થાય છે. અહીંયા આપણે નીચે નથી આવતા કોઈ દિવસ. એક વખત જે આપણે લેવલ લઈ લઈએ છીએ એ જ લેવલ આપણે વન ટાઈમ આપણું લેવલ રહે છે. બરોબર. અહીંયા આપણને ડિરેક્ટર બોનસ મળે છે, ટીમ બિલ્ડિંગ બોનસ મળે છે કે તમે જેવા 16% પહોંચો છો તો ત્યાંથી તમે કંપનીના હિસ્સેદાર થઈ જાઓ છો અને કંપની જે ટર્નઓવર કરે છે એમાંથી કંપની આપણને 15% એક્સ્ટ્રા બોનસ આપે છે અને અહીંથી જ આપણી આવક શરૂ થાય છે. 5%, 8%, 12% વચ્ચે આપણું ખાલી નાનું મોટું કમિશન આવતું હોય છે. પણ આપણે ખરેખર કંપનીના જયારે બ્રોન્ઝ ડિરેક્ટર બનીએ છીએ ત્યારે ત્યાંથી આપણી ચેકની શરૂઆત થાય છે અને કંપની આપણને 15% બોનસ આપતી હોય છે કે જેના જેટલા પોઈન્ટ. આજે બ્રોન્ઝ ડિરેક્ટર ઉપર લોકો 3000 નો ચેક પણ લે છે, 30,000 નો પણ લે છે અને 50,000 નો પણ લે છે. એ આપણી ઉપર નિર્ભર છે કે આપણે કેટલું કંપનીને ટર્નઓવર કરાવીએ છીએ. જેમ હોલસેલ વાળા, સ્ટોક વાળા, ટ્રાન્સપોર્ટ વાળા માલનું ટર્નઓવર કંપનીને કરાવતા હતા અને કંપની એ લોકોને હિસ્સો આપતી હતી. એ જ રીતના અગર આપણે ખુદ વાપરીએ છીએ અને આપણી સાથે આવનાર લોકોને વપરાવીએ છીએ તો આપણે પણ કંપનીને ટર્નઓવર કરાવી છે અને એ ટર્નઓવર કંપની આપણને કમિશન આપતી હોય છે. સાથે આપણે અગર ઓવર ટાઈમ પ્રમાણે અગર તમે ખાલી 2000 પીવી ની જગ્યાએ 2600 પીવી કરો છો તો કંપની 3% ટીમ બિલ્ડિંગ બોનસ પણ આપતી હોય છે. જેમ આપણે બ્રોન્ઝ બની જઈએ છીએ અને આપણી સાથે આવનાર લોકોને એક વ્યક્તિને આપણે બ્રોન્ઝ ક્વોલિફાઈડ કરાવીએ છીએ તો ત્યાંથી આપણને એક સિલ્વરનું પદ મળે છે અને આપણે સિલ્વર થઈ જઈએ છીએ અને આપણને ટ્રાવેલ ફંડ એટલે કે વિદેશ ફરવા જવાના પૈસા કંપની આપતી હોય છે. તો અહીંયા કને પોસ્ટર બતાવવામાં આવ્યું છે કે વિદેશ. તો આજે હું વાત કરું તમને કે મેં કોઈ દિવસ ગુજરાતની બહાર ગયેલી નહોતી, પણ જ્યારે હું મેડમ સાથે અમે જ્યારે વિયેતનામની ટ્રીપ કરીને આવ્યા ત્યારે ખરેખર મને એવું લાગ્યું કે ના ના, હું તો કુવાની અંદર રમનારી એક દેડકી હતી પણ દુનિયા તો કંઈક છે. કેમ કે અમે વિયેતનામ ગયા ત્યારે જે અમે ત્યાં એન્જોય કર્યું, જે અમે ત્યાં કણે વાત જ નથી થાય એટલું અમે સરસ દ્રશ્ય જોયા, હૈરા ફેરા, કેટલું મેનેજમેન્ટ. અમે ખાલી ઉતરા અને અમને લેવા આવી છે બસની અંદર કેટલી સુવિધા, હોટલમાં ગયા તો હોટલની અંદર એટલી સુવિધા. ત્યારે અમને લાગ્યું અમે તો એક સ્વર્ગમાં આવી ગયા છીએ. બરાબર. ત્યારે એમ થયું કે ના ના, થેન્ક યુ વેસ્ટીજ મેનેજમેન્ટ કે આ પ્લેટફોર્મ આપ્યું તો આજે હું વિદેશ જઈ શકી. આજે હું એવી વ્યક્તિ હતી કે મારા પિયર સાસરીમાં કોઈનો પાસપોર્ટ નતો, પહેલો મારો પાસપોર્ટ બન્યો હતો, 10 ભણેલી હાઉસવાઈફ અને હું વિદેશ જઈ આવી. બરાબર. તો આજ સાથે અગર આપણે કોઈ પણ અહીંયા બેઠેલા દરેક વ્યક્તિ વિદેશ જવા માટે હકદાર છે કે તમે સિલ્વર ક્વોલિફાઈડ કરો છો તો તમે ટ્રાવેલ ફંડ શરૂ થાય છે અને વિદેશ ફરવા જવાના કંપની આપણને પૈસા આપે છે. એ જ રીતના અગર આપણે 2 વ્યક્તિને બ્રોન્ઝ ક્વોલિફાઈડ કરીએ છીએ તો આપણને ગોલ્ડનું લેવલ મળે છે. એ જ રીતના અગર આપણે 3 વ્યક્તિને બ્રોન્ઝ ક્વોલિફાઈડ કરો છો ત્યાં તમને સ્ટારનું લેવલ મળે છે અને ત્યાંથી તમારું એક કાર ફંડ લાઈફ ટાઈમ માટે ચાલુ થાય છે અને એમાંથી તમે મનપસંદ તમારી ગાડી લઈ શકો છો. એ જ રીતના અગર તમે 4 લોકોને બ્રોન્ઝ ક્વોલિફાઈડ કરો છો તો ત્યાં તમને ડાયમંડનું લેવલ મળે છે અને એ જ રીતના અગર તમે 6 લોકોને
તમે જેમ બ્રોન્જ બન્યા એવી રીતના 6 લોકોને બ્રોન્જ બનાવવામાં સફળ થાવ છો અને એ લોકોના ઘરની અંદર 5,000, 10,000, 20,000 નો ચેક અપાવો છો, તો એ લોકોને તો તમારે હાઉસ ફંડ ચાલુ થાય છે લાઈફ ટાઈમ માટે, અને તમે તમારું મનપસંદ પોતાના સપનાનું ઘર લઈ શકો છો. એ જ રીતના અગર કંપનીની અંદર મોટામાં મોટી આવક વાત કરું તમને, તો એ છે લીડરશિપ ઓવરરાઇઝિંગ બોનસ, LOB. બરાબર, આજે તમે કોઈ પણ એક લાઈન માંથી અગર 5600 પીવી કાઢો છો અને 3 લોકોને એક જ લાઈન ની અંદર સફળ કરો છો, તો ત્યાંથી તમને એક મોટામાં મોટી આવક જનરેટ થાય છે, જેનું નામ છે LOB. બરાબર, આજે અહીંયા હાઉસ ફંડ બતાવવામાં આવ્યું છે. તમે વાત કરું કે આપણા જ ટીમની અંદર સોનલ મેડમ છે. સોનલ મેડમ ની કહાની બધાએ સાંભળેલી હશે. બરાબર, તો આજે એ મેડમ જયારે સુરત ની અંદર રહેતા હતા અને એમને જયારે પ્લેટફોર્મ જોયું, ત્યારે એમને કાર ફોન, ટ્રાવેલ ફોન, ડિરેક્ટર બોનસ, ટીમ બિલ્ડિંગ કશું જ એમ નહોતું. એમને ખાલી જોયું હતું હાઉસ ફંડ, અને એમને ગોલ સેટ કરી નાખ્યો કે આ હાઉસ ફંડ કઈ રીતના આવે ને એની માટે મારે શું કરવાનું. અને એમને રાત દિવસ સ્ટ્રગલ કરી અને નાના નાના બાળકો સાથે રિક્ષા બદલીને આજે ઈ લેડી જે જો 9 વર્ષની અંદર અડાજણ પાલની અંદર પોતાનું મનપસંદ ઘર લીધું અને પોતાના નામનું 1 કરોડ પ્લસ નું, તો તમે વિચાર કરો કે આજે જો 10 ભણેલી વ્યક્તિ લઈ શકે તો આપણે કેમ ન લઈ શકીએ. બરાબર, અને સાથે એક નવમી આવક હોય છે ઇલાઇટી ક્લબ બોનસ. તો આપણે કરવાનું છે શું? ખાલી केवल अपने खरीदारी वेस्टेज से करे और पैसे कमाना शुरू करे. बराबर, ट्रेडिशनल तरीको अपनावવો છે કે વેસ્ટેજ નો? અત્યાર સુધી આપણે ટ્રેડિશનલ જ કામ કરતા હતા, તો હવે આપણે કેમ 3 વર્ષ 5 વર્ષ આપણે આ કામ કરી અને આપણા સપના પૂરા ન કરીએ? બરાબર, તો વેસ્ટેજ કન્સિડર ઓફર કે જબરજસ્ત ફાયદે કે જેમ અહીંયા એક ઓફર બતાવવામાં આવી છે કે અગર તમે 42 નો સામાન લ્યો છો, બરાબર, તો MRP ભાવથી તો તમને ડિસ્કાઉન્ટ મળે છે 1000 રૂપિયા, ઓફર મળે છે 400 રૂપિયાની અને કેશબેક મળે છે 100 રૂપિયા, તો આપણને 1500 રૂપિયાનો ફાયદો થઈ જાય છે. બરાબર, એવી રીતના તે તમે અગર 100 પીવી નો માલ લ્યો છો બીજા મહિને 4200, 1000 નો ફાયદો, 400 નું બોનસ, તો આપણો છેલ્લે 4 મહિનાના અંતે તમે જોશો તો પ્રોડક્ટ વાઉચર આપણને 3000 રૂપિયાનું મળે છે, તો આપણને 9000 રૂપિયાનો ફાયદો થઈ જાય છે. અને આપણે 4 મહિના જે 16,800 ની ખરીદી કરી છે તેમાંથી આપણે 9000 નો ફાયદો થઈ જાય છે. અને સાથે સાથે કંપની ઓફર ચલાવતી હોય છે 1 થી 14 ની અંદર 100 પીવી ની CNC, અને સાથે બીજી એક ઓફર ચલાવે છે કે 15 તારીખ થી લઈ અને 27 તારીખ સુધીની અંદર અગર કોઈ પણ વ્યક્તિ 20 પીવી થી ઉપરનો માલ લે છે તો 1 પીવી ના 4 રૂપિયા લેખે કંપની આપણને વાઉચર આપતી હોય છે. એટલે આપણા માટે તો આખો મહિનો CNC ઓફર જ છે. આજે ક્રાઉન ડિરેક્ટર, બરાબર, કરવાનું છે શું? ખાલી આપણે ખુદે ખરીદી કરવાની છે 100 પીવી ની, અને સાથે આપણે 6 ટીમ એટલે કે 6 પાર્ટનર, આપણા 6 સખી મંડળ, આપણે જે શબ્દ આપણે યુઝ કરવો કે આપણી સાથે ટીમ બનાવવાની છે 6 લોકોની. અગર આપણે આવશું અને 6 લોકોને આપણે આ દુકાન ચેન્જ કરાવશું અને એના ઘરમાં ફાયદો અપાવશું, બરાબર, તો આપણે આવશું ને 6 આવશું તો 7 વ્યક્તિ થઈશું. બસ કોપી કરાવવાની છે, બીજું કશું જ નથી કરાવવાનું. શું કરવાનું? કોપી. બરાબર, આજે આપણે આયા 6 લોકોને લાયા તો 7 વ્યક્તિ થઈ ગયા. તો આપણે ખાલી 100 પીવી નો ઓર્ડર માલ લીધો ને કંપનીને ટર્નઓવર કરે, આપણી સાથે આવનાર જે 6 લોકો છે એ પણ અગર અહીંથી માલ લેશે તો આપણા થ્રુ માલ લેશે, તો આપણા થ્રુ ટર્નઓવર થશે, તો આપણું ત્યાંથી કમિશન વધે છે. 6 આવશે અને આ 6 લોકોને આપણે આ જ પ્લાન બતાવવાનો છે કે તમે પણ તમારા સાથે 6 ની ટીમ બનાવો, તો 36 લોકો આવશે. 36 ને 7 આપણે હતા, બરાબર, તો 43 લોકો થઈ જઈશું. અગર આ જ વસ્તુ આપણે આગળ પાસ કરશું કે 43 લોકોને બેસીને આપણે પ્લાન બતાવશું અને એમને આપણે સજેસ્ટ કરશું કે તમે પણ તમારી સાથે 6 લોકોની ટીમ બનાવો, બરાબર, તો આજે એ લોકો 36 લોકો પણ એમની સાથે 6 લાવશે, તો 216 લોકો આવશે, અને 43 આપણે હતા તો 259 લોકો થઈ જઈશું. આજે હું તમને વાત કરું કે અગર 259 લોકોએ ખાલી અગર તમે 1000 રૂપિયાના પ્રોડક્ટ અગર યુઝ કરો છો, તો આપણે કંપનીને 2,59,000 નું ટર્નઓવર કરાવશું. તો વિચાર કરો કે અગર આપણે ખાલી 100 પીવી નો માલ લઈએ છીએ અને આપણને કંપની 3500 નો માલ વાપરીએ છીએ, 100 પોઈન્ટ કરીએ છીએ, આપણને કંપની જો 100 રૂપિયાનું કેશબેક આપતી હોય, તો આપણા જ થરુ અગર કંપનીને આપણે 2,60,000 નું ટર્નઓવર કરાવીએ તો કંપની આપણને કેટલું કમિશન આપે? બરાબર, તો અહીંયા બેઠેલી દરેક બહેનોને એટલું જ કહીશ કે ખાલી 6
બરાબર, 6 લોકો લાવો અને લોકોને ખાલી દુકાન ચેન્જ કરાવો. તમારો ઘરનો સામાન તો ફ્રી થઈ જ જશે, પણ સાથે સાથે તમારું ફ્રી વાપરતા વાપરતા તમારા ઘરમાં પૈસા પણ આવવા મળશે. તો કરવાનું છે શું એની માટે આપણે? સફળ થવા માટે ખાલી 7 સ્ટેપનું કામ કરવાનું છે કે યુઝ ધ પ્રોડક્ટ. બરાબર, પોતે જાતે પ્રોડક્ટ યુઝ કરવાની છે, સેલ નથી કરવાની. આપણો બિઝનેસ વેચવાનો નથી, વાપરવાનો છે. આજે જ્યારે દરેક વ્યક્તિ અહીંયા આવનાર વ્યક્તિ અગર વાપરવાની ગણતરીથી આવશે તો એ જલ્દી સફળ થશે, અને સેલ કરવાની ગણતરી આવશે તો એ લાંબો ટાઈમ ચાલશે નહીં. કેમ કે અમે પણ આવી બધી બહુ ભૂલ કરેલી છે. અમને પણ અપલાઈન કહેતા હોય છે કે સેલ કરવાનો બિઝનેસ નથી, પણ શરૂમાં હોય એટલે આપણને એમ થાય કે ના આપણે સેલ કરીએ, એમાંથી આપણને 2-5 રૂપિયા મળતા હોય એટલે સેલ કરીએ. પણ અમુક વર્ષ 20 વર્ષ જશે એટલે તમે ખુદ મહેસૂસ કરશો કે ના બિઝનેસ સેલ કરવાનો નથી, વાપરવાનો છે. બરાબર, બીજું સ્ટેપ આપણો છે કે શેર ધ પ્રોડક્ટ. તમે વાપરો, તમને કેવા લાગ્યા પ્રોડક્ટ, બરાબર, તમને સારા લાગ્યા તો લોકોને જણાવો. એવું નથી કે તમને સારા લાગે. આપણે વાપરીએ છીએ બીજી કંપનીનો સાબુ અને આપણે નિમ સોપની જાહેરાત કરવા જશું તો કોઈ નહીં લે. આજે નિમ સોપ કેવો છે, એનો કલર કેવો છે, એનું વજન કેટલું છે, એ બધી માહિતી આપણને હોવી જોઈએ. પણ એ આપણને માહિતી ક્યારે હશે બધા પ્રોડક્ટની? કે આપણે બધા પ્રોડક્ટ લાવશું, તોડશું ને વાપરશું તો આપણી પાસે પ્રોડક્ટની માહિતી હશે, નોલેજ હશે, અને કેવા છે એનું આપણે કોન્ફિડન્સથી સામેના લોકોને કહી શકશું, ન તો ડરતા ડરતા કહી શકશું. તો બીજો સ્ટેપ હતો આપણો શેર ધ પ્રોડક્ટ. બરાબર, 2 સ્ટેપ ઉપર અગર તમે કામ કરી ગયા, યુઝ ધ પ્રોડક્ટ, શેર ધ પ્રોડક્ટ, વાપરો અને વપરાવો, વાપરો અને વપરાવો. અહીંયા બેઠેલી દરેક બહેનોને કહીશ, અગર તમે લાંબામાં કશુંમાં નથી પડવું તો નહીં પડવું. લાંબુ નહીં શીખવું તો નહીં શીખો, પણ 2 વસ્તુ શીખી જાઓ, વાપરો ને વપરાવો, વાપરો ને વપરાવો. કેમ કે સિસ્ટમ તો આખી આખી કંપની રેડી કરીને જ રાખી છે. ઓટોમેટિકલી બધા પોઈન્ટ બનતા જ જશે અને ઓટોમેટિકલી આપણો ચેક વધતો જશે. બરાબર, ત્રીજું આપણું કામ છે મેક ધ લિસ્ટ. બરાબર, આજે લિસ્ટ બનાવવું બહુ જરૂરી છે, અને અગર તમે લિસ્ટ નથી બનાવતા તો તમે બહુ જલ્દી થાકી જશો. કારણ કે આપણી પાસે લોકો હોવા જોઈએ જેને આપણે પ્લાન શો કરવાનું છે. તો આપણે ત્રીજું કામ છે આપણું મેક ધ લિસ્ટ. ચોથું આપણું છે સ્ટેપ ઇન્વાઇટ. લોકોને મીટિંગ સેમિનારોની અંદર ઇન્વાઇટ કરો, લોકો પાસે ટાઈમ લો અને એમને પ્લાન શો કરો. બરાબર, પાંચમું આપણું છે મીટિંગ. મીટિંગ અને સેમિનારની અંદર છઠ્ઠું આપણું છે ટીમ વર્ક. આજે આપણો જે બિઝનેસ છે ટીમ વર્કનો છે. અગર આપણે એવું ચાહતા હોય ને, અગર આપણે વિચારતા હોય કે હું એકલી કરી નાખીશ કે એકલા થઈ જશે, તો કોઈ દિવસ નહીં થાય. ટીમ હશે તો જ તમારો બિઝનેસ બિલ્ડ થશે. અને આપણે એવા 6 થાંભલા તૈયાર કરવાના છે કે એને ગમે એવો ધરતીકંપ આવે ને તો પણ એને હચમચાવી ન શકે. બરાબર, તો આપણે સ્ટેપ બાય સ્ટેપ થાંભલા આપણે કે એક પછી એક આપણે માલ બનાવવાનો છે કે 6 નીચે 36, 36 નીચે 216, 216 ની નીચે 1255. આ રીતના આપણે ધીરે 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 ટીમ બનાવવાની છે અને ફોલોઅપ. બરાબર, આજે હું તમને વાત કરું કે આપણી સાથે લોકો બહુ બધા આવી જાય છે, પણ આપણે ફોલોઅપમાં પાછા પડતા હોય છે ત્યારે જ આપણો બિઝનેસ ગ્રોથ કરતો હતો નથી. તો આ 7 સ્ટેપ ઉપર અગર આપણે કામ કરીએ છીએ ડેઈલી તો જોઈએ એવું ચોક્કસ રિઝલ્ટ મળે છે. અહીંયા તમને એક પેજ બતાવવામાં આવ્યું છે કે ચોઇસ ઇઝ યોર્સ. બરાબર, અગર તમે નો કહો, કેમ કે મારું કામ હતું તમને બતાવવાનું, અગર તમે ના કહો છો તો તમે જે જિંદગી જીવો છો એ તો તમે જીવવાના છો. અગર તમે યસ કહો છો એટલે કે હા કહો છો તો તમને અહીંયા આપેલા 8 સપના પૂરા કરવાના તમે હકદાર છો, અને બધાના પૂરા થઈ પણ રહ્યા છે અને તમારા પણ થશે. અહીંયા તમને એક એવા ચેક બતાવવામાં આવ્યા છે કે અહીંયા કણે આવીને જે લોકોએ હા પાડી છે એ લોકોને શું મળ્યું છે. એ અહીંયા આપણને બતાવવામાં આવ્યું છે કે પ્રતિભા મેડમ છે, જે ગુજરાતની અંદર પહેલા એ વ્યક્તિ છે જે વેસ્ટીજને લઈ આવ્યા છે. તો આજે એમનો ચેક 6,19,684 નો છે. અને અહીંયા બતાવવામાં આવેલી તમામ ગાડી એમને આની અંદરથી કાર ફંડ એચિવર્સ માંથી લીધેલી છે. આપણા મેન ગ્રેટ અપલાઈન છે હિરેન દાદાવાલા સર, જે વ્યક્તિને કોઈ પૈસાની જરૂર નથી, એને તો સરસ બિઝનેસ હતો જ, પણ હેલ્થ ઇસ્યુ થી આવ્યા હતા અને આની અંદર કામની શરૂઆત કરી. તો આજે એમને 4,02,601 નો ચેક આવે છે. અને સાથે આમાંથી એમને 4 ગાડી અચીવમેન્ટ કરેલી છે. ને અહીંયા વાત કરું કે આપણા ગ્રેટ અપલાઈન રતિલાલ સર અને સોનલ મેડમ, એમની પાસે એક ક્લિપિંગ થઈ જાય કે આજે સોનલ મેડમ ની વાત કરું અને રતિલાલ સર, જે એમને અહીંયા કને જયારે પ્લેટફોર્મ જોયું ત્યારે સરને વાત કરી તો સરે ના પાડી હતી. મેડમે શરૂઆત રાખી, સ્ટ્રગલ આવ્યા, મુશ્કેલી આવી, કઈ પણ જોયા વગર, તડકો ટાઈપ જોયા વગર એમને શરૂ રાખ્યું. અને આજે મેડમ
ધીરે ધીરે જે સપનું લઈને આવ્યા હતા હાઉસ ફંડનું, તો ઘર પણ એચિવમેન્ટ કર્યું. એ લેડીઝની પહેલી આવક હતી 361 રૂપિયાની, અને આજે તમે જોઈ શકો છો કે 5,20,055 આવકે પહોંચી ગયા. તો આજે હું અહીંયા બેઠેલી દરેક લેડીઝને કહીશ, અગર દરેક લેડીઝની અંદર કાંઈક ને કાંઈક તાકાત છે. જો સોનલ મેડમ 5,20,000 લઈ શકે તો આપણે 20,000 તો લઈ શકીએ ને. અગર આપણે 20,000 પણ લાવશું તો બહુ થઈ ગયું. ઘરની અંદર કેટલો સપોર્ટ થઈ જશે. બરાબર, આપણું સપનું જે અધૂરું છે એ આપણે પૂરું કરી શકશું. અને અગર તમે તમારી સાથે આવનાર 6 બહેનોને 20,000 અપાવી દો છો તો લાખ બાર તમારો ચેક નહીં રહે એની ગેરંટી. કારણ કે મેં રિંકુબેનનું જોયું છે, જીયા મેડમનું જોયું છે કે એ લોકોએ એમની નીચે આવનાર બહેનોને ચેક અપાવ્યા છે તો એમનો ચેક જમ્પ માર્યો છે. તો અહીંયા આપણને વારંવાર અપલાઈન એક જ વસ્તુ કહેતા છે કે તમે તમારા ચેક માટે કામ ન કરો, તમે લોકોના ચેક માટે કામ કરો, તમારો ચેક ઓટોમેટિક મોટો થતો જશે. અહીંયા બતાવવામાં આવ્યા છે પૂજા મેડમ અને જિગ્નેશ સર. અહીંયા હું ખાસ તમને કહીશ કે અહીંયા અપલાઈન ડાઉનલાઈન કોઈ નથી. આજે જેનામાં જેટલી તાકાત છે એ વ્યક્તિ કામ કરે છે, એનો ચેક એવો બને છે કે પૂજા મેડમે સોનલ મેડમને ઓપોર્ચ્યુનિટી બતાવી હતી. તો આજે સોનલ મેડમના અપલાઈન પૂજા મેડમ છે, તો પૂજા મેડમનો 3,97,957 નો ચેક છે અને સોનલ મેડમનો 5,20,000 પ્લસ નો ચેક છે. બરાબર, અહીંયા કને બતાવાય છે પ્રિયાંક સર અને તોરા મેમ, જે આપણે હિરેન દાદાવાલા સરના દીકરી છે, એમનો પણ 2,65,379 નો ચેક છે. નેક્સ્ટ શૈલેષ સર અને દયા મેમ. આજે વાત કરું દયા મેમ ને શૈલેષ સર, જે સોફ્ટવેર એન્જિનિયરમાં કામ કરે છે, એમનો લાખ કે દોઢ એવું કઈક એમનો ચેક છે, 1,12,000 નો ચેક છે. એટલે મેડમને એમને ના પાડી હતી કામ કરવાની, પણ મેડમને ઘરે રહીને ટાઈમ નહોતો જતો, તો એમનું એક જે કઈ સપનું હતું કે ખુદના નામનું બધું લેવું, તો એમને શરૂઆત કરી. તો આજે તમે જોઈ શકો છો એમનો પણ ચેક 2,48,297 નો છે. નેક્સ્ટ નિશા મેડમ ને પંકજ સર, 1,97,015 રૂપિયાનો ચેક છે. નેક્સ્ટ એમને પણ ગાડી એચિવમેન્ટ અહીંયા કરેલી છે. બરોબર, ધવલ સર જે ડ્રાઈવર હતા, પણ એમનો ચેક તમે જોઈ શકો છો 1,42,066 નો ચેક છે. બરાબર, નેક્સ્ટ આપણા ગ્રેટ અપલાઈન જીયા મેડમ અને કૌશિક સર, એમની માટે પણ એક ક્લિપિંગ થઈ જાય કે સરે પણ ના જ પાડી હતી જીયા મેડમને, અને મેડમે તો પણ શરૂઆત કરી. અને જ્યારે સરે પ્લાન જોયો તો એમનું સપનું હતું ખુદની ગાડી લેવાનું, અને એમને પહેલા જ તેમને આ વેસ્ટેજની આવકમાંથી ખુદની પોતાના માટે ગાડી એચિવમેન્ટ કરેલી છે. એમને ખુદનું ઘર પણ આની અંદરથી લીધેલું છે. અને ગયા જ મહિને મને પણ ખુદને આશ્ચર્ય થયું હતું કે જે સરનો 1,00,000 નો ચેક હતો અને એકદમ જમ્પ માર્યો અને 1,71,800 નો. જયારે સર સાથે વાત કરી ત્યારે ખબર પડી કે લોકોની જયારે એમને ચેક ઉપર કામ કર્યું તો એમનો ચેક એકદમ જ જમ્પ માર્યો. સાથે છે આપણે ભાનુબેન ગોંડલિયા. આજે ભાનુબેન એકલા રહીને સુરતની અંદર વર્ક કરે છે, એમના હસબન્ડ ગામડે રહે છે. ભાનુબેન આજે એની અંદર કામ કરે છે તો લોકોને મદદ કરવા માટે. બરાબર, આજે એમના બાળકો તો વિદેશમાં છે, તો એમનો પણ ચેક છે 73,650 નો. સોનલબેન ડાવરા, એમનો પણ ચેક છે 71,726 નો. આજે રશ્મિબેન ની વાત કરું તો સુરત ની અંદર હતા ત્યારે ચેક નાનો હતો, પણ રાજકોટ ની અંદર આવીને એમને જે બિઝનેસ બિલ્ડ કર્યો છે, તો આજે એમનો ચેક છે 1,90,105 નો. બરાબર, રીનાબેન ધાદલ રઘુવીરસિંહ, જેમનો ચેક છે 37,569 નો. નેક્સ્ટ મેઘાબેન અને ચિરાગ સર નો ચેક છે 37,168 નો. ફેની સર નામ ભૂલાઈ ગયું છે, 27,772 નો અમરેલી માંથી છે. બરાબર, નેક્સ્ટ આજે સંગીતાબેન કરકરે, જેમનો ચેક છે 28,654 નો. મારો મેં તમને પહેલા જ કીધું 28,000 પ્લસ ની આવકને ગાડી એચિવમેન્ટ કરેલી છે. બરાબર, નેક્સ્ટ આજે ઘણા બધા એવા લોકો છે કે જે નિકિતાબેન રાદડિયા, જેને 8.5 લાખ ની ગાડી મેરેજ પહેલા એના પપ્પાને ગિફ્ટ કરેલી છે. 32,939 નો ચેક છે આપણે. તો અહીંયા ઘણા બધા એવા ચેક બતાવવામાં આવ્યા છે. 65,168 નો છે, 12,574 નો ચેક છે. આપણા દિલથી ધન્યવાદ કહીશ મારા અપલાઈન રિંકુબેન એન્ડ શાંતિભાઈ, કે જેમને મને આ ઓપોર્ચ્યુનિટી બતાવી છે. તો એમનો પણ ચેક છે 1,00,000
1,667 નો તેમના ભાઈ છે સિદ્ધાર્થભાઈ છે, બે ભાઈ બહેન સાથે મળીને કામ કરે છે 20,496 નો, અને ગયા જ મહિને 2 જ મહિના પહેલા બે ભાઈ બહેન એમાંથી ગાડી અચીવમેન્ટ કરેલી છે. અહીંયા ઘણા બધા એવા લોકો છે કે જેને પોતાના મનપસંદ ગાડી પણ લીધેલી છે અને હાઈએસ્ટ ચેક પણ લીધેલા છે. નેક્સ્ટ બરાબર, આશાબેન છે, રીટાબેન છે. નેક્સ્ટ વાત કરું તમને કે અમારા જ ટીમના હોનહાર લીડર છે નીતાબેન વિજયભાઈ વાળા, જે અંગૂઠા છાપ છે, ભણેલા નથી. આજે મેં તમને પહેલા જ કીધું કે અહીંયા ભણેલાની જરૂર નથી. આજે ભણેલા નથી છતાં પણ 17,527 નો ચેક લીધેલો છે એમને. હાઈએસ્ટ 9,608 નો ચેક છે. બરાબર, 27,190 નો ચેક છે ફેનીબેન નો, જે ખાલી એમને 3 જ મહિના થયા છે અને આની અંદરથી જોરદાર ચેક લીધેલો છે. બરાબર, બ્રોન્ઝ ક્વોલિફાઈડ કરીને. બરાબર, સાથે 21,621 નો ચેક છે. પછી સાથે 26,390 નો છે ઇન્શિયાબેન નો ચેક છે. નેક્સ્ટ અહીં તો ઘણા બધા એટલા ચેક છે કે આપણા સુરતની ટીમની અંદર છે રીટાબેન ઇટાલિયા, જે એક હાઉસવાઈફ હતા અને સિલાઈ કામ કરતા હતા, એમનો પણ ચેક તમે જોઈ શકો છો. આશાબેન નો ચેક જોઈ શકો. તો અહીંયા છેલ્લું એક પેજ આપણને બતાવવામાં આવ્યું છે કે अपने बच्चों के बारे में जरा सोचिए, हम नहीं करेंगे तो कौन करेंगे, अब नहीं करेंगे तो कब करेंगे, वेस्टेज नहीं करेंगे तो क्या करेंगे. સો આપણી પાસે કોઈ બીજી કોઈ ઓપોર્ચ્યુનિટી છે કે જ્યાંથી આપણે મહિને લાખ પ્લસ ચેક લઈ શકીએ, તો આપણે આની ઉપર કામ કરવાની જરૂર નથી. અને અગર ના કે ના આપણી પાસે કોઈ એવો બિઝનેસ કે કોઈ એવો ધંધો નથી કે જ્યાં આપણે 1,00,000 પ્લસ નો ચેક લઈ શકીએ, તો તમને જે પણ લોકોએ અહીંયા કને ઇન્વાઇટ કર્યા છે ને જેને પણ તમને વેસ્ટેજ પ્લેટફોર્મ બતાવ્યું છે, સિસ્ટમ બતાવી છે, તો તેનો હાથ પકડી લેજો અને એ લોકો તમને ચોક્કસ તમારા સપના સુધી પહોંચાડશે ને તમારા સપના પૂરા કરાવશે. બરાબર, તો વિશ યુ વેલ્થ. તો મારું અહીંયા પ્રેઝન્ટેશન હું પૂરું કરું છું. મારી પાસે જે કઈ નોલેજ હતું વત્તા ઓછા મેં તમને દેવાની કોશિશ કરી છે. તો આશા રાખીશ કે આમાંથી તમે લોકો 2-5 શબ્દ પણ અગર મગજની અંદર લીધા છે અને ઉતાર્યા છે અને મારા શબ્દો તમને સમજાણા છે, તો તેની માટે થેન્ક યુ એન્ડ વિશ યુ વેલ્થ.